હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ એન્જલ એકેડેમી ડિજિટલ ક્લાસમાં ફોટો સમ્રાટ સામત ગઢવી. ચલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એન્જલ એકેડેમી બાય સમ્રાટ સામત ગઢવી યુટ્યુબ ચેનલ પર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આશા રાખું કે સૌ કુશલ મંગલ હશો અને હમણાં ધનધનાઈને 12 કલાક 14 કલાક 16 કલાક મહેનત કરતા હશો. ઘણા મિત્રો પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઈમાં ફિઝિકલમાં સફળ થયા હશે, ઘણા નિષ્ફળ થયા હશે. સફળ થયા એના કરતાં નિષ્ફળ ડબલ છે, કેમ કે 30% આસપાસ કદાચ પાસ થયા હશે તો સામે 70% નાપાસ થયા હશે. તો એમના માટે પણ 2025માં 40,000 જેટલી વધારે વેકેન્સીઓ આવવાની છે. મહેનત ચાલુ રાખજો. આજનો આ જે વિડીયો બનાવ્યો છે એ વિડીયો બનાવવા પાછળનો હેતુ છે કે આવનારી પરીક્ષામાં ભૂગોળ કેટલું પૂછાય અને કેવું કરવું, અને અત્યાર સુધીની પરીક્ષામાં કેવું પૂછાઈ ગયું છે. ભૂગોળ શરૂ કરીએ પહેલાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનો હૃદયપૂર્વક એક વખત આભાર માનું છું કે આપણો અભ્યાસનો પરિવાર એન્જલ એકેડેમી બાય સમ્રાટ સામત ગઢવી 10 લાખથી વધારે મિત્રોનો પરિવાર બની ગયો છે. એમાં આપ સૌ પણ ભાગીદાર છો. આપનો ફરી એકવાર હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર. આ વખતે વર્દીને વધાવીએ. ઓનલી આઈએમપી ફોર કોન્સ્ટેબલ એન્ડ પીએસઆઈ એ વિદ્યાર્થીઓને મારે જે મિત્રો બેન્ચમાં જોડાયા છે એમને સમજાવવાનું છે કે ભૂગોળ આટલું તો બહુ થયું, તો કેટલું ભૂગોળ કરવું, તો સમજ્યું કે ચલો બધાને આપણે કહી દઈએ છીએ. ચલો આની પહેલાં આપણે ભારતના બંધારણનું આવી રીતના વિડીયો બનાવેલું છે. ત્યારબાદ ગણિત વિષયનો પણ આવી જ રીતે વિડીયો બનાવેલો છે. ઇતિહાસ વિષયનો પણ આપણે આવી જ રીતે વિડીયો બનાવેલો છે. જો કદાચ તમે ન જોયેલો હોય તો ચોક્કસથી એક વખત યુટ્યુબમાં જોઈ લેજો. બધા વિડીયો મૂકેલા છે, ખાલી તમારો સમય આપવો પડશે. એમાં આખું સરસ સમજાવ્યું છે. વાત આજે ભૂગોળની કરવાની છે. તો ભૂગોળમાં વર્ષ 2024-25માં લેવાનારી જે પરીક્ષા છે પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈ, એમાં પોલીસમાં ઇતિહાસ ભૂગોળને વારસો આપણને 50 માર્ક્સનો આપ્યો છે. એટલે 17થી 20 માર્ક્સનું ભૂગોળ પૂછાઈ શકે એવો આપણને એક અંદાજ છે. 17થી 20 માર્ક્સનું ભૂગોળ પૂછાઈ શકે એવું આપણને એક અંદાજ છે. અને પીએસઆઈની પરીક્ષામાં 25 માર્ક્સમાં ઇતિહાસ ભૂગોળને વારસો આપ્યો છે. તો એમાં આપણને અંદાજ છે કે 8 કે 10 પ્રશ્ન છે એ આપણને ભૂગોળના પૂછાઈ શકે છે. એટલે કોન્સ્ટેબલની તૈયારી કરતા હોય તો એમના માટે 17 માર્ક્સની આજુબાજુ, પીએસઆઈની તૈયારી કરતા હોય તો એના માટે 8 માર્ક્સની આજુબાજુ, અને બંને કરતા હોય તો એમના માટે 25થી 30 માર્ક્સનું આ વિષય બની રહે છે. વિષયની શરૂઆત કરીએ એ પહેલાં આપ આ વિડીયો આપણા મિત્રો કોઈ તૈયારી કરતા હોય તો એમના સુધી જરા શેર કરી દેજો, જેથી કરીને એ પણ આવી જાય. ઓલું તમારે લાઇક બાઇક કરવાનું કે બાકી હોય તો એ કરી દો, એટલે હાજરી પૂરાઈ જાય, બધા હાજર છો એમ. ભૂગોળનો અભ્યાસક્રમ આપણને કંઈક આવી રીતે આપેલો જ છે ઓલરેડી પરીક્ષામાં. એની ચર્ચા આપણે આગળ કરીએ છીએ. પણ માની લો કે અત્યાર સુધી સિલેબસ નહોતો આપ્યો તો એ કેવા પ્રશ્ન કોન્સ્ટેબલના પૂછ્યા છે 2012થી લઈ અને 2022 સુધી કોન્સ્ટેબલ પીએસઆઈના તમામ પેપર પ્રમાણે આપણે પ્રશ્ન લેતા જઈએ છીએ. પ્રશ્નની ગુણવત્તા ખબર પડે. પ્રશ્ન એનો એ પૂછાશે એવું હું નથી કહેતો કે મારો એવો દાવો નથી, પણ મારું એટલું ચોક્કસથી કહેવું છે કે જે ટોપિકના પ્રશ્ન પૂછાય છે ને એ ટોપિક ચોક્કસથી હોવા જોઈએ, કેમ કે અભ્યાસક્રમમાં એનું એ આપણને લખીને આપેલું છે. એક અઠવાડિયામાં એક વિષય કઈ રીતે પૂરું કરી શકાય, વિષયમાં કયું કેટલું તૈયાર કરવું, એનું આયોજન હું તમને આપી શકું. એ આયોજન આપણે ઓલરેડી જે બેચ ચાલુ કરી છે ઓનલી આઈએમપી ફોર કોન્સ્ટેબલ એન્ડ પીએસઆઈ, એના માટે આપણે 10 વીકનું પ્લાનિંગ કર્યું છે. બધા વિષયને ગોઠવેલા છે. રૂબરૂ ક્લાસમાં પણ એવી રીતે જ ચાલે છે, લાઈવ ક્લાસમાં પણ એવી જ રીતે ચાલે છે. આ સાથે આખો રેકોર્ડેડ કોર્સ ટાર્ગેટ ખાખી 2025, જેમાં પ્રિલિમ મેઇન્સ બધો કોર્સ આવી જાય, એમાં પણ તમે ભણી શકો છો. હવે આપણે ટોપિક વાઇઝ ટેસ્ટ ચાલુ કરી છે. જે પ્રમાણે સિલેબસ આપ્યો છે ને એ જ પ્રમાણે કોન્સ્ટેબલ અને પીએસઆઈ બંનેની. ઓકે, કદાચ તમને ખ્યાલ હશે, ના ખબર હોય તો ખાલી તમારી માહિતી માટે. અને ઓનલી આઈએમપીમાં જે ટાર્ગેટ ખાખી છે એ પ્લસ કોન્સ્ટેબલ પીએસઆઈનું જે તમે અભ્યાસક્રમમાં જોઈન થાવ છો તો એ પ્રમાણે તમને એ ટેસ્ટ પણ ફ્રી મળે છે. તો એ પણ 9 તારીખ સુધી તમે લાભ લઈ શકો છો. હવે આપણે ભૂગોળની વાત કરીએ તો 2012થી લઈને 2022 દરમિયાન લેવાયેલા પીએસઆઈ તેમજ પોલીસ કોન્સ્ટેબલમાં પૂછાયેલા ભૂગોળના પ્રશ્નો, કયા વર્ષની પરીક્ષામાં કેટલા પ્રશ્નોનું ગુણભાર રહેલો છે. તો કે 2012ની પોલીસ કોન્સ્ટેબલમાં 12 પ્રશ્ન પૂછ્યા હતા, 2015માં 11 પ્રશ્ન પૂછ્યા હતા, 2016માં 5 પ્રશ્ન પૂછ્યા હતા, 2019માં 14 પ્રશ્ન પૂછ્યા હતા અને 2022માં 15 પ્રશ્નો પૂછ્યા હતા. એટલે આમે વગર કીધે ઓલરેડી આનું ગુણભાર છે એ 12 માર્ક્સનું તો ઓલરેડી પહેલાથી અત્યાર સુધી હતું જ તે. હવે આપણે પીએસઆઈની વાત કરીએ તો 2012માં 23 પ્રશ્ન, 2015માં 24 પ્રશ્ન,
2022ની પ્રિલિમમાં 6 પ્રશ્ન, કેમ કે એમાં રિઝનિંગનું ભારણ થોડુંક વધારે હતું, અને 2022 મેન્સમાં 7 પ્રશ્નો પૂછાયેલા હતા. આ ચોખવટ નહોતી ત્યારની વાત છે. હવે તો આપણને આ વખતે ચોખવટ કરીને આપ્યું છે કે ઇતિહાસ, ભૂગોળ ને વારસો કોન્સ્ટેબલમાં 50 માર્ક્સનું અને પીએસઆઈમાં 25 માર્ક્સનું. તો આપણને આશા રહે કે એ પ્રમાણે કદાચ બધા વિષય સરખા પૂછે તો 15 માર્ક્સનું આ બાજુ થાય અને પેલી બાજુ 7-8 માર્ક્સનું થાય. બાકી હવે એ આપે ત્યારે આપણે જોઈ લેશું. વર્ષ 2024-25માં લેવાનાર પરીક્ષામાં ભૂગોળ તમારા માટે પોલીસ કોન્સ્ટેબલમાં 17 થી 20 માર્ક્સનું અને પીએસઆઈમાં 8 થી 10 માર્ક્સનું પૂછાઈ શકે છે એવી સંભાવના છે. 2012માં કેવા પ્રકારના પ્રશ્ન પૂછાયેલા? આ પ્રશ્ન 2012નો છે, એટલે અત્યારે કદાચ જવાબ તમને થોડોક અલગ લાગે તો ચિંતા ન કરતા કે નીચેનામાંથી ગુજરાતના કયા જિલ્લાનો દરિયા કિનારે લાગતો નથી? ગુજરાતનો કયો જિલ્લો છે જેને દરિયા કિનારો નથી લાગતો? આપણને જોઈને ખબર પડે કે કચ્છને દરિયા કિનારો અડે છે, અમદાવાદને અડે છે, ઓકે, રાજકોટ ને સુરેન્દ્રનગરને અત્યારે અડતો નથી, પણ ત્યારે 2012માં નવા જિલ્લા નહોતા બન્યા એટલે રાજકોટને અડતું હતું. એટલે એ પ્રમાણે જવાબ જોઈએ તો કોને અડતો નથી? તો રાજકોટ અને સુરેન્દ્રનગર, એમાંથી સુરેન્દ્રનગરને નહોતું અડતું, રાજકોટને એ વખતે અડતું હતું. 2012નો પ્રશ્ન છે એટલા માટે. હવે આપણે રાજકોટમાંથી મોરબી છૂટું પડી ગયું એટલે અત્યારે રાજકોટને નથી અડતું ને સુરેન્દ્રનગરને નથી અડતું. તો માની લો કે આ એક પ્રશ્ન હતો દરિયા કિનારાનો. હવે હું એવું નથી કહેતો કે તમને આ જ પ્રશ્ન પૂછશે, પણ મારું એવું કેવું છે કે માની લો કે દરિયા કિનારાને લગતો પ્રશ્ન પાછો પૂછાય તો શું તમને એ પ્રશ્ન ફાવે એમ? જેમ કે આપણે ખાલી એક ટોપિક કરીએ, ઘણા વિદ્યાર્થી એવું કહેતા સાહેબ તૈયારી કઈ રીતે કરાય, અથવા તો અમારે વાંચવું હોય તો કઈ રીતે વંચાય? તો માનો કે આ એક ટોપિક આપણી બાજુમાં આવ્યો કે દરિયા કિનારો. તો જો દરિયા કિનારાની વાત કરીએ તો ભારતનો દરિયા કિનારો આપણને ખબર છે લગભગ 7516 કિલોમીટર છે. હમણાં જે નવી ડિટેલ આવી છે હજી એ ચોપડીમાં નથી આવી, એટલે આપણે ચોપડી પ્રમાણે જ હાલીએ છીએ કે ચોપડીમાં જે લખ્યું છે એ સાચું ગણવાનું. પ્રશ્ન પૂછાય તો પુરાવામાં ચોપડી જ હોય. તો ભારતનો જે દરિયા કિનારો છે એ 7516 કિલોમીટર છે. ભારતની પૂર્વમાં અહીંયા બંગાળની ખાડી છે, પશ્ચિમમાં આપણી પાસે અરબ સાગર છે અને ભારતની દક્ષિણે હિન્દ મહાસાગર છે. ભારતની પૂર્વમાં આપણી પાસે શું છે? બંગાળની ખાડી છે, પશ્ચિમમાં શું છે? અરબ સાગર છે, અને દક્ષિણમાં હિન્દ મહાસાગર છે. ગુજરાતથી ચાલુ કરીએ ને અહીંયા પશ્ચિમ બંગાળ સુધી જઈએ તો ભારતના 9 રાજ્ય એવા છે જે દરિયા કિનારો ધરાવે છે. કેટલા? 9 રાજ્ય. આ 9 રાજ્યને યાદ રાખવા આપણે એક નાનકડી ચાવી સેટ કરી શકીએ. એમાં આપણે આવું યાદ કરીએ કે આવું, ગુમ, કેક, ગોત, બંગાળ, દરિયામાંથી. એટલે આપણને ખબર પડે કે આ ચાવી છે એ શેની છે? તો કે દરિયાની છે. આ ચાવી છે એ શેની છે? દરિયાની છે. શક્તિ કપૂરનો લેખો છે, કદાચ તમે સાંભળ્યું તો. આવું શું? આવું એ શું કરે છે? તો કે આવું, ગુમ, કેક, ગોત, બંગાળ, દરિયામાંથી. બંગાળને કહે છે કે ભાઈ દરિયામાં જે ગુમ કેક થઈ ગઈ છે એને તારે ગોતી લાવવાની છે. આવું, ગુમ, કેક, ગોત, બંગાળ, દરિયામાંથી. આ 9 રાજ્ય એવા છે કે જેમાંથી આપણને ભારતનો દરિયા કિનારો અડે છે. જો આ એટલે આંધ્રપ્રદેશ છે, ઉ એટલે ઉડીસા છે, ગુમ એટલે ગુજરાત અને મહારાષ્ટ્ર છે, કેક કેરળ અને કર્ણાટક છે, ગોત ગોવા અને તમિલનાડુ છે, અને બંગાળ એટલે પશ્ચિમ બંગાળ છે. ભારતના ટોટલ 9 રાજ્ય એવા છે જે દરિયા કિનારો ધરાવે છે. એને યાદ રાખવા એક નાનકડી ચાવી યાદ રાખવાની. આવું, ગુમ, કેક, ગોત, બંગાળ, દરિયામાંથી. એટલે આંધ્રપ્રદેશ ને ઉડીસા, ગુજરાત અને મહારાષ્ટ્ર, કેરળ અને કર્ણાટક, ગોવા અને તમિલનાડુ અને પશ્ચિમ બંગાળ. જેમાં સૌથી વધારે દરિયા કિનારો કોને મળ્યો છે? તો કે ગુજરાતને મળ્યો છે. તો ભારતના ટોટલ 9 રાજ્ય છે, એમાં ગુજરાત સૌથી વધારે. હવે ગુજરાતમાં ટોટલ આપણી પાસે 33 જિલ્લા છે અત્યારે હાલ, હજી નવો બન્યો નથી ત્યાં સુધીમાં. એમાંથી 15 એવા છે જે દરિયા કિનારો ધરાવે છે. નવો બનશે તો દરિયા કિનારો એને લાગુ નહીં પડે. એટલે દરિયા કિનારો કેટલા ધરાવે છે? તો કે 15 ધરાવે છે. તો હવે એ 15 તરફ આપણે વધીએ. એટલે દરિયા કિનારો યાદ રાખવો હોય તો કે ભારતનો દરિયા કિનારો 7516 કિલોમીટર જેટલો લાંબો છે, એટલે આપણે એને આશરે 7500 કહી શકીએ. ભારતના કુલ દરિયા કિનારાનો ચોથો ભાગ એટલે કે 28% જેટલો ભાગ છે એ ગુજરાત ધરાવે છે. ભારતના 9 રાજ્યમાં સૌથી વધારે દરિયા કિનારો કોનો છે? તો કે ગુજરાતનો. એમાં હવે ગુજરાતમાં વાત કરીએ. આ ભારતના 9 રાજ્ય યાદ રાખવા આવું યાદ રાખી શકીએ. આવું, ગુમ, કેક, ગોત, બંગાળ, દરિયામાંથી. એટલે કે આંધ્રપ્રદેશ ને ઉડીસા છે, ગુજરાત અને મહારાષ્ટ્ર છે, કેરળ અને કર્ણાટક છે, ગોવા અને તમિલનાડુ છે. ગુજરાતનો દરિયા કિનારો કેટલો છે? તો કે 1614 કિલોમીટર જેટલો છે. આશરે એને 1600 આપેલું હોય છે. જેથી ભારતમાં સૌથી વધુ દરિયા કિનારો ધરાવતા રાજ્ય તરીકે કોણ આવે છે? તો કે ગુજરાત આવે છે. હવે આના આ પ્રશ્ન તમે આગળ જોજો પેપરમાં, લગભગ બધી જગ્યાએ સેમ રિપીટ થયેલા છે. ભારતનો દરિયા કિનારો 7516 કિલોમીટર, એમાં સૌથી વધારે ગુજરાતનો કેટલો? તો કે 1600 કિલોમીટર. ગુજરાતમાં સૌથી વધારે 406 કિલોમીટર જેટલો દરિયા કિનારો કચ્છ જિલ્લો ધરાવે છે. ટોટલ આપણી પાસે 15 જિલ્લા છે જે દરિયા કિનારો ધરાવે છે. જો 33 હોય તો એમાંથી 18 ધરાવતા નથી. 34 થાય તો 18 ના 19 કરી નાખીશું.
18 દરિયા કિનારો ધરાવતા નથી. હવે નવો જિલ્લો બની જાય વાવ થરાદ એટલે 18 ના કેટલા કરવાના આપણે 19 કરવાના રહે. ગુજરાતમાં કુલ 15 જિલ્લા એવા છે જે દરિયા કિનારો ધરાવે છે. ગુજરાતના કેટલા જિલ્લા છે તો કે 15 જિલ્લા. આ 15 જિલ્લાને યાદ રાખવા માટે આપણે એક નાનકડી ચાવી આવી સેટ કરી શકીએ. 5 છોકરા ભેગા થઈને તૈયારી કરતા ભાવનગરમાં. ક્યાં આગળ? ભાવનગર. એમાં એક છોકરો હતો, એનું નામ હતું દેવ. દેવ ક્યાંનો હતો તો કે કચ્છનો. દેવ ક્યાંનો હતો તો કે કચ્છનો. તો એ કચ્છના દેવને પરીક્ષા આવી જુનાગઢમાં. એટલે કીધું કે કચ્છના દેવ જા જુનાગઢના પીજીમાં. કચ્છ, એનો એક છોકરો નામ છે દેવ, ભાવનગરમાં તૈયારી કરે છે, પરીક્ષા આવી જુનાગઢમાં. એટલે કીધું કે કચ્છના દેવ જા જુનાગઢના પીજીમાં. પીજી એટલે પેન ગેસ્ટ. એમાં તું કે રોકાઈ જજે એટલે તને સસ્તું પડે. બીજા જે 4 મિત્ર હતા એને દેવે પૂછ્યું કે તમે, એટલે ઓલા લોકોએ કીધું બાકીના જે 4 હતા, અમો ભાવનગરથી, બધા હતા ભાવનગરમાં, અમો ભાવનગરથી અમદાવાદ આણંદ થઈ અને શુભવનમાં જઈશું. હતા બધા ભાવનગરમાં. દેવને કીધું કે કચ્છના દેવ જા જુનાગઢના પીજીમાં. બાકી વધ્યા 4 એટલે કે અમો ભાવનગરથી અમદાવાદ જઈશું, ત્યાંથી આણંદ જઈશું અને ત્યાં શુભવન કરીને હોટલ છે એમાં રોકાઈ જશું. એટલે શું અમે 4 જણા છીએ ને કે અમને સસ્તું પડે એમ. કચ્છ એટલે ટોટલ આપણે સૌરાષ્ટ્રના જે જિલ્લા કચ્છની વાત કરીએ તો કચ્છમાં એક જ જિલ્લો છે એ આવી ગયો. પછી સૌરાષ્ટ્રમાં આપણી પાસે 11 જિલ્લા છે, એમાંથી 8 એવા છે જે દરિયા કિનારો ધરાવે છે. કયા કયા આવી ગયા તો કે જામનગર, દેવભૂમિ દ્વારકા, જુનાગઢ, પોરબંદર, ગીર સોમનાથ, અમરેલી, મોરબી, ભાવનગર. હવે 3 બાકી રહે છે. કોણ કોણ રહે છે તો કે રાજકોટનો સૂબો. શું યાદ રાખવાનું? રાજકોટનો સૂબો. રાજકોટ, સુરેન્દ્રનગર ને બોટાદ આ 3 એવા છે જે દરિયા કિનારો ધરાવતા નથી. રાજકોટ, સુરેન્દ્રનગર ને બોટાદ આ 3 એવા છે જે દરિયા કિનારો ધરાવતા નથી. એટલે ગુજરાતના 33 જિલ્લાના 3 ભાગ પાડીએ તો એક આપણી પાસે કચ્છ આવે, બીજો આપણી પાસે સૌરાષ્ટ્ર આવે અને ત્રીજો આવે તળ ગુજરાત. કચ્છમાં એક જ છે કચ્છ, એ આવી ગયું. સૌરાષ્ટ્રમાં આપણી પાસે કેટલા છે તો કે 11, એમાંથી 8 ધરાવે છે, 3 ધરાવતા નથી. કોણ નથી ધરાવતા? રાજકોટ, સુરેન્દ્રનગર ને બોટાદ. તો આપણને આવો પ્રશ્ન પૂછાય કે સૌરાષ્ટ્રના કયા જિલ્લા છે એ દરિયા કિનારો ધરાવતા નથી. માની લો કે 1, 2, 3 નામ આપી દે તો એના બેઝ ઉપર આપણે પ્રશ્નનો જવાબ નક્કી કરી શકીએ છીએ. અન્ય તળ ગુજરાતમાં આપણી પાસે અમદાવાદ, આણંદ, સુરત, ભરૂચ, વલસાડ ને નવસારી એમ કરીને કેટલા થયા? 6 જે દરિયા કિનારો ધરાવે છે. તો ગુજરાતનો દરિયા કિનારો 1614 કિલોમીટર છે, 15 જિલ્લા ધરાવે છે. એના માટે યાદ આવું રાખી શકીએ કે કચ્છના દેવ જા જુનાગઢના પીજીમાં, અમો ભાવનગરથી અમદાવાદ આણંદ થઈ અને શુભવનમાં જઈશું. એટલે કચ્છ આવી ગયું, દેવભૂમિ દ્વારકા, જામનગર, જુનાગઢ, પોરબંદર, ગીર સોમનાથ, અમરેલી, મોરબી, ભાવનગર, અમદાવાદ, આણંદ, સુરત, ભરૂચ, વલસાડ અને નવસારી આ બધા ધરાવે છે. એટલે ભારતના 9 રાજ્ય થઈ ગયા. એમાં ગુજરાતના કેટલા જિલ્લા થઈ ગયા તો કે 15. આ કચ્છ આવી ગયું, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર આવી ગયું મોરબી. અહીંયા અમદાવાદ, આણંદ, પછી આ સુરત, ભરૂચ, વલસાડ ને નવસારી. નકશામાં જોયું, નકશામાં. તો આવી રીતના માની લો કે આ એક ટોપિક તમે તૈયાર કર્યો હોય, પછી પ્રશ્ન તમને પૂછે. હવે ધારો કે આ જ પેપરમાં 2012ના પોલીસ કોન્સ્ટેબલમાં પૂછાયેલો પ્રશ્ન કે દેશમાં સૌથી લાંબામાં લાંબો દરિયા કિનારો કયા રાજ્યનો છે? બોલો તો હવે ન આવડે. સૌથી લાંબામાં લાંબો દરિયા કિનારો કયા રાજ્યનો છે તો કે ગુજરાતનો. તમે ખાલી મનથી ત્યાં આમ જોઈને તમને જવાબ થઈ જશે એવા હશે પ્રશ્ન. મારું તાત્પર્ય એ છે કે આ વિષય ભૂગોળ છે. પ્રશ્નનો કદાચ ક્રમ આગો પાછો હોઈ શકે, પ્રશ્નની ડિટેલ આગી પાછી હોઈ શકે, પણ ટોપિક આગો પાછો ન થાય. આપણે ટોપિક પકડવાના છે. અત્યાર સુધીના પ્રશ્નો પૂછાય છે કયા કયા ટોપિકમાંથી પૂછાય, જેમ કે આ દરિયા કિનારાનો ટોપિક કહેવાય. જોડકું જોડવાનું છે. નજર નાખો એટલે લગભગ તમારી નજર પડશે એટલે જોડકું સેટ થઈ જશે. કંડલા તો સામે આપણને ખબર પડે કે બંદર એટલે પીમાં 3 હોય. ભાવનગર તો સામે આપણને ખબર પડે સેન્ટ્રલ સોલ્ટ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ હોય એટલે બી. કાકરાપાર તો કે અણુ વિદ્યુત મથક હોય એટલે આરમાં 4. અને વેળાવદર તો કે કાળિયાર પાર્ક હોય એટલે PQRS પ્રમાણે 3241 સેટ થવું જોઈએ. 3241 આપણને અહીંયા બી ઓપ્શનમાં સેટ થાય છે. 3241 એમાં સેટ થાય છે તો કે બીમાં સેટ થાય છે. બસ આમ નજર પડે ને તમારો જવાબ ક્રિએટ થઈ જાય તો તમારી તૈયારી એકદમ સ્ટ્રોંગ કહેવાય. ન થતું હોય તો તમારે હજી આમાં વધારે મથવાની જરૂર છે, એ ખબર પડે. ખ્યાલ પડે છે? ચલો, નર્મદા નદીનું ઉદ્ગમ સ્થાન ક્યાં છે જોઈને ખબર પડે નર્મદા નદી ક્યાંથી નીકળે છે. જો 2 ઓપ્શન હોય, મધ્યપ્રદેશ ને છત્તીસગઢ. મધ્યપ્રદેશ અને છત્તીસગઢ બંને રાજ્યો આવે છે ઓપ્શનમાં. ઓપ્શનમાં 2 આપ્યા છે. ઓકે, એટલે એમને પરીક્ષા જ્યારે આપી એનો આન્સર ક્યાં આવી ત્યારે છત્તીસગઢ આપ્યું, પછી એમાં સુધારીને મધ્યપ્રદેશ કર્યું.
એટલે જ્યારે તમને બે ઓપ્શન આપે ત્યારે બુકમાં મધ્યપ્રદેશ લખ્યું છે એટલે આપણે મધ્યપ્રદેશ સાચું રાખવું પડે, પણ એ વખતે છત્તીસગઢ આપ્યું હતું, સુધારીને પાછું મધ્યપ્રદેશ કરી આપ્યું હતું. તો કયા કયા ટોપિકમાંથી પ્રશ્ન પૂછાણા? દરિયા કિનારાનો પ્રશ્ન આવ્યો, નદીને લગતો પ્રશ્ન આવ્યો, અભયારણ્યને લગતો પ્રશ્ન આવ્યો એટલે કે નેશનલ પાર્કને લગતો, સંસ્થાને લગતો પ્રશ્ન આવ્યો, બંદરને લગતો પ્રશ્ન આવ્યો અને અણુ વિદ્યુત મથકને લગતો પ્રશ્ન આવ્યો. તો આ 6 ટોપિક થયા કે જેમાંથી પ્રશ્ન બન્યો છે. પ્રશ્ન 1 લીટીનો પૂછે, 4 લીટીનો પૂછે, આપણે ટોપિકને કવર કરવાનો છે કે કયા ટોપિકમાંથી પ્રશ્ન કવર થાય છે. હવે આપણે માનીએ કે આગળ વધીએ. ભારતના પ્રશ્ન કેવા પૂછાણા? આ ગુજરાતના પ્રશ્નો હતા. હવે આપણે એ જ પેપરમાં ભારત. નીચેનામાંથી કયા ફક્ત ઈશાન એટલે કે પૂર્વોત્તર ભારતીય રાજ્ય છે? આ બાજુ પૂર્વ દિશા હોય, આ બાજુ ઉત્તર હોય, આ વચ્ચેનો ભાગ એટલે એને ઉત્તર પૂર્વ કહેવાય અથવા તો આને ઈશાન પણ કહેવાય. તો એમાં કયા કયા રાજ્ય આવેલા છે એ આપણને પૂછ્યું છે. મણિપુર છે, નાગાલેન્ડ છે, છત્તીસગઢ છે, ઝારખંડ છે, મિઝોરમ છે, ત્રિપુરા છે. હવે આ ભૂતાન ને નેપાળ તો દેશ છે એટલે એ તો આવે નહીં. અહીંયા પાછું ભૂતાન આપ્યું છે એટલે એ આવે નહીં. અહીંયા મણિપુર, ત્રિપુરા, અરુણાચલ પ્રદેશ ને સિક્કિમ આપ્યું છે. છત્તીસગઢની મધ્યમાં થઈ જાય એટલે આપણે સી ઓપ્શન સેટ કરી શકીએ. મણિપુર છે, ત્રિપુરા છે, અરુણાચલ પ્રદેશ છે, સિક્કિમ છે, એને આપણે સેટ કરી શકીએ પૂર્વોત્તરમાં. તો હવે આવી રીતના એનો મતલબ શું થયો કે ભારતના ટોટલ આપણને રાજ્ય છે, કયું રાજ્ય ક્યાં છે એ ખબર હોય તો પ્રશ્ન આ ઉત્તર પૂર્વ પૂછ્યું, આની જગ્યાએ દક્ષિણ પૂર્વ પૂછે, ગમે તે પૂછી શકે છે. આપણને ભારતના ટોટલ રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશ કઈ જગ્યાએ આવેલા છે એ મગજમાં હોય તો લગભગ વાંધો ન આવે. નીચેનામાંથી કયું સ્થળ જમ્મુ કાશ્મીરમાં આવેલ નથી? આ 2012નો એ વખતનો પ્રશ્ન છે. જમ્મુ કાશ્મીરમાં ના હોય એવું સ્થળ કયું છે? તો કે પઠાણકોટ. બે રીતે ખબર પડે. એક તો આપણને શ્રીનગર, કારગિલ, લેહ છે જમ્મુ કાશ્મીરમાં છે એ ખબર પડે, અથવા તો એ ખબર પડે કે પઠાણકોટ છે પંજાબમાં આવેલું છે. બેમાંથી જે ઓપ્શનમાં તમને જેવી રીતે સેટ થાય એ રીતે તમે આનો જવાબ ટીક કરી શકો છો. પઠાણકોટ ક્યાં આવ્યું? તો કે પંજાબમાં આવ્યું છે. સુનામી શાના કારણે ઉદ્ભવે છે? સુનામી આપણને ડાયરેક્ટ જોઈને ખબર પડે કે દરિયામાં ધરતીકંપ આવે એના લીધે સુનામી થાય છે. દરિયામાં ભૂકંપ આવે, દરિયામાં સુનામી આવે તો એના લીધે શું થાય છે? તો કે સુનામી થાય છે. ગ્રીનિચ સમયરેખા કયા શહેરમાંથી પસાર થાય છે? જોઈને જ આપણને ખબર પડી જાય. ગ્રીનિચ પૂછ્યું એટલે ડાયરેક્ટ લંડન આપણા મગજમાં ક્લિક જ થાય. પ્રશ્ન જોઈએ ને તો આપણને ક્લિક થઈ જાય. ગ્રીનિચ ઇંગ્લેન્ડ અથવા તો લંડન આપ્યું હોય એના ગ્રીનિચ ઉપરથી પસાર થાય છે. ગંગા નદી કયા સમુદ્રને મળે છે? ગંગા છે આ પૂર્વ બાજુ જાય છે. પૂર્વમાં આપણી પાસે શું છે? તો કે બંગાળનો ઉપસાગર. ભારતનો આવી રીતના નકશો છે ને તો ગંગા નદી ક્યાં જાય? તો કે પૂર્વમાં જાય. સિંધુ નદી ક્યાં જાય છે? પશ્ચિમમાં અરબ સાગરને જાય છે. દક્ષિણની બધી નદીઓ પશ્ચિમ ઘાટમાંથી નીકળી અને ક્યાં જાય છે? તો કે બંગાળની ખાડીને મળે છે. તો ગંગામાં અહીંયા બંગાળનો ઉપસાગર થશે. કઈ નદી આસામમાંથી વહે છે? બ્રહ્મપુત્રા છે, ગંગા છે, ગોદાવરી છે, કૃષ્ણા, યમુના છે. એમાંથી બ્રહ્મપુત્રા આપણને ખબર પડે કે આસામમાંથી વહે છે. ક્યાંથી નીકળે છે? આસામમાંથી. પોખરણ કયા રાજ્યમાં આવેલું છે? આમ જો આમ જેવું પ્રશ્ન જોવો ને તો તમારો જવાબ થઈ જાય. પોખરણ ક્યાં છે? તો કે રાજસ્થાનમાં છે. અણુ ધડાકા કર્યા હતા ને આપણે. યાત્રા સ્થળ કૈલાસ માનસરોવર ક્યાં આવેલું છે? કૈલાસ માનસરોવર ક્યાં આવેલું છે? તિબેટ. તિબેટ કોના અંડરમાં છે? ચીનમાં. એટલે ચીન. તો એ પ્રમાણે જો તો જો પૂર્વોત્તર રાજ્યનો પ્રશ્ન આવ્યો, સ્થળનો પ્રશ્ન આવ્યો, સુનામી એટલે આપત્તિને લગતો પ્રશ્ન આવ્યો, અક્ષાંશ રેખાંશને લગતો પ્રશ્ન આવ્યો, નદીને લગતો પ્રશ્ન આવ્યો. એટલે ટોટલ 2012માં જે 12 પ્રશ્નો પૂછાણા હતા એ ગુજરાત અને ભારત બેના ભેગા થઈને ઓલમોસ્ટ ઓકે કંઈક આવી રીતના પૂછાણા હતા, 4 ને 8. તો અત્યારે આપણને જે સિલેબસ આપ્યો છે એમાં તે તમને ભૌતિક ભૂગોળ આપ્યું છે, એમાં સુનામીને લગતા ટોપિક અંદર છે જ તે. તો પહેલા જે પ્રશ્ન પૂછતા હતા એનું કદાચ માની લો કે લેવલ ચેન્જ થાય પણ ટોપિકમાં ફેરફાર નહીં થાય. એટલે જે ટોપિક તમે વ્યવસ્થિત તૈયાર કર્યા હોય, હવે આવા બધા પ્રશ્ન તમને એવું લાગે કે આ તો બધા લલ્લુ પંજુ પ્રશ્ન છે, હવે આવું થોડું પૂછાય. તો 2022માં આપણે જોવાનું જ છે, છેલ્લે 2022માં પૂછાણું છે એમાં કેવું છે એ આપણે હમણાં જોવાના છે. ખ્યાલ પડે? તમને અંદરથી એવું લાગે કે આ પ્રશ્ન આવડે છે, મને મજા આવે છે, લગભગ આ બધું મેં કરી લીધેલું છે, તો ખાલી એક વખત નજર મારી લ્યો ને. અને જો તમને એવું લાગે કે આ નથી આવડતું તો આના કરતાં કદાચ અઘરું પૂછાશે તો હજી મારે કેટલું કરવું અને શું કરવું એ તમને ખબર પડે. રેડી? લો એકાદ વખત શેર કરવાનું હોય તો જરાક કરી દેજો, લાઈક બાઈક બાકી હોય તો. એટલે આપણે હવે આગળનું પેપર લઈએ છીએ. ચલો, પોલીસ 2015. નર્મદા નદીનું મૂળ કયું છે? જો આગળ નર્મદાનો પ્રશ્ન હતો, આમાં નર્મદાનો પ્રશ્ન આવ્યો. નર્મદા નદીનું મૂળ ક્યાં આવેલું છે? આમાં આપેલા 4 ઓપ્શનમાંથી અમરકંટક કહીએ આપણે. નર્મદા નદી મૂળ ક્યાં છે? તો કે અમરકંટક છે. ગુજરાતનો સૌથી ઊંચો પર્વત કયો? ગુજરાતનો સૌથી ઊંચો પર્વત આમ નજર પડે ને આપણને ખબર પડી જાય કે ગિરનાર. સૌથી ઊંચો પર્વત કયો છે? તો કે ગિરનાર છે. ઊંચાઈ તમને લગભગ ખબર હશે 1153 મીટર. કેટલી? 1153 મીટર. રતનમહાલ રીંછ અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે? કેવા પ્રશ્નો છે, તમે વિચાર કરો. રતનમહાલ રીંછ અભયારણ્ય ક્યાં આવેલું છે? દાહોદમાં.
ક્યાં આવેલું છે? તો કે દાહોદમાં. ભારતના કયા રાજ્યને સૌથી લાંબો દરિયા કિનારો મળ્યો? જો સૌથી લાંબો દરિયા કિનારો કોનો છે? ગુજરાતનો. અટીરા ટેક્સટાઇલ રિસર્ચ ઇન્સ્ટિટ્યુશન ક્યાં આવેલું છે? અટીરાનું આખું નામ તમને ખબર જ હશે, અમદાવાદ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ એસોસિએશન. વિક્રમ સારાભાઈ એમની સાથે સંકળાયેલા છે, અમદાવાદમાં આવેલી છે. કાપડ સંશોધન ક્ષેત્રે ન નફોના નુકસાનના ધોરણે આ સંસ્થા કામ કરે છે. એટલે સંસ્થાનો પ્રશ્ન આવી ગયો. ગુજરાતના મધ્ય ભાગમાંથી કયું વૃત્ત પસાર થાય છે? જો કેવો પ્રશ્ન છે. ખરેખર આમ તો ગુજરાતના ઉત્તર ભાગ આવે, પણ આપણને ખબર પડે કે મકરવૃત્ત ના આવે, વિષુવવૃત્ત ના આવે. અહીંયા ઉપરમાંથી કોઈ નહીં એવું આપ્યું છે. એટલે આવો પ્રશ્ન આવે ને ત્યાં કન્ફ્યુઝન થઈ જાય કે કર્કવૃત્ત છે એ તો ગુજરાતના ઉત્તરના ભાગમાંથી પસાર થાય, અહીંયા તો મધ્ય ભાગ પૂછ્યું, મારે શું લખવાનું? તો પછી ચિંતા નહીં કરવાની, કર્કવૃત્ત જ લખવું પડે. આપણે શું લખવું પડે? કર્કવૃત્ત. ખરેખર કર્કવૃત્ત ભારતના મધ્ય ભાગમાંથી પસાર થાય, ગુજરાતનો ઉત્તરનો ભાગ આવે. પાલીતાણામાં જૈન મંદિર કયા પર્વત પર આવેલા છે? પાલીતાણાના જૈન મંદિરો છે શેત્રુંજય પર્વત ઉપર આવેલા છે. આપણને ખબર છે 863 જેટલા જૈન દેરાસરો છે. અને આ પાલીતાણા એ વિશ્વનું પહેલું એવું શહેર છે જે શાકાહારી શહેર જાહેર થયું છે. ભાવનગર, પાલીતાણા. અંબાજી તીર્થધામ છે એ કઈ પર્વતમાળામાં આવેલું છે? અંબાજી છે એ અરવલ્લીની પર્વતમાળામાં આવેલું છે. કઈ? અરવલ્લી. નીચેનામાંથી કયું પ્રાણી ગીરના અભયારણ્યમાં જોવા મળતું નથી? આવા પ્રશ્નો પૂછે ને ત્યારે ભૂલ એવું થાય, ગીરના અભયારણ્યમાં તો પેલું જ સિંહ ટીક કરે, ગીરના અભયારણ્યમાં સિંહ. એટલે પણ તને પ્રશ્ન પૂછ્યો છે જોવા મળતું નથી. આ ગીરનું અભયારણ્ય તો સ્પેશિયલ સિંહ માટે તો છે. એટલે આ પ્રશ્ન કન્ટેન્ટના લીધે ખોટો ન પડે, ઉતાવળના લીધે ખોટો પડે. એટલે એવી ઉતાવળ ન કરવી જે પરીક્ષામાં 1 માર્ક્સ લઈને જાય. એક તો લઈને જાય પોઈન્ટ, પછી બીજા લઈને જાય. એટલે ધ્યાન રાખવું. અહીંયા જવાબ શું થશે? તો કે વાઘ. શું થશે? તો કે વાઘ. તો જો ગુજરાતના નદીના, પર્વતોના, અભયારણ્યના, દરિયા કિનારાના, સંસ્થાના, અક્ષાંશ રેખાંશના પ્રશ્ન પૂછાયા. હવે આપણે ભારતની વાત કરીએ. નીચેનામાંથી કયા રાજ્યને ચીનની સાથે સરહદ નથી? ચીન સાથેની સરહદમાં આપણે એક જ ચાવી યાદ રાખવાની થાય, અરે ઉસી વક્ત હિમાજ ચીન ગઈ થી. અરે ઉસી વક્ત હિમાજ ચીન ગઈ થી. અરે ઉસી વક્ત હિમાજ ચીન ગઈ થી. ભારત અને પાકિસ્તાન વચ્ચે 1962 જ્યારે યુદ્ધ ચાલતું હતું ત્યારે ભારત અને ચીન વચ્ચે 1962માં જ્યારે યુદ્ધ ચાલતું હતું ત્યારે ચીનની માહિતી લેવા માટે કોઈ જવા તૈયાર નહોતું. એ વખતે હિમા ગઈ હતી. એટલે કીધું અરે ઉસી વક્ત હિમાજ ચીન ગઈ થી. અરે ઉસી વક્ત હિમાજ ચીન ગઈ થી. અરે એટલે અરુણાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, સિક્કિમ, હિમાચલ પ્રદેશ. ઓકે. જ એટલે જમ્મુ કાશ્મીર. હવે જમ્મુ કાશ્મીર એ વખતે રાજ્યમાંથી હતું, અત્યારે નથી, નીકળી ગયું છે. એટલે જો સરહદમાં જમ્મુ કાશ્મીર આવી ગયું, અરુણાચલ પ્રદેશ આવી ગયું, સિક્કિમ આવી ગયું, હિમાચલ પ્રદેશ આવી ગયું. એટલે બધાય આવે, પણ હવે જમ્મુ કાશ્મીર રાજ્ય નથી રહ્યું. તો બધા થઈ ગયા. ખાલી નાનકડી એક ચાવી યાદ રાખવાની, અરે ઉસી વક્ત હિમાજ ચીન ગઈ થી. ખેતરોમાં થતી અનિચ્છનીય વનસ્પતિને શું કહેવાય? એટલે કૃષિને લગતો પ્રશ્ન થઈ ગયો. અનિચ્છનીય વનસ્પતિ હોય નિંદામણ કહીએ છીએ આપણે, નિંદણ. સરહદને પ્રશ્ન આવ્યો, ખેતી અથવા તો કૃષિને લગતો એક પ્રશ્ન આવ્યો. પછી ત્યાંથી આપણે આગળ જઈએ તો પોલીસ કોન્સ્ટેબલ 2016નું પેપર આવ્યું. 2016. ભારતનો સંત્રી એટલે શું? સંત્રી એટલે ભારતની રક્ષા કરે છે એ કોણ છે? તો કે હિમાલય. હિમાલય પર્વતને આપણે શું કહીએ છીએ? ભારતનો સંત્રી કહીએ છીએ. ચલો, કયા શહેર પાસેથી ભારતનો પ્રમાણ સમય નક્કી થાય છે? ભારતનો પ્રમાણ સમય શહેર પૂછે તો અલ્હાબાદ, જેનું હવે નામ શું થઈ ગયું છે? પ્રયાગરાજ. અલ્હાબાદ વારાણસી વચ્ચેથી પસાર થાય છે IST, ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ, ભારતીય પ્રમાણ સમય રેખા. મિર્ઝાપુર શહેર ઉપરથી પણ પસાર થાય છે. ભારતની પ્રજા અતિ પ્રાચીન યુગથી પર્યાવરણ પ્રેમી રહી છે એમ શાના પરથી કહી શકાય છે? દેશ પ્રેમથી કહી શકાય, ઉત્સવ પ્રેમથી કહી શકાય, કુટુંબ પ્રેમથી કહી શકાય કે વૃક્ષ પ્રેમથી? ક્યારેક આવો હાવ નાખી દેવા જેવો પ્રશ્ન આવે તો એ આપણને ખબર પડે ને, પર્યાવરણ શબ્દ વાપર્યો છે તો વૃક્ષ પ્રેમથી. કયા પ્રકારના ખડકો પ્રાથમિક કે મૂળ ખડકો છે? પ્રાથમિક અથવા તો મૂળ ખડકો કોને કહેવાય છે? તો કે આગ્નેય ખડક. કેવા ખડક? આગ્નેય. સૌથી વધુ સખત ખનિજ કઈ છે? સૌથી વધારે સખત કોણ છે? તો કે અહીંયા આપેલા ઓપ્શનમાંથી હીરો સૌથી વધારે સખત છે. તો એ પ્રમાણે જો પર્વત અને ખડકોના પ્રશ્ન આવી ગયા, અક્ષાંશ રેખાંશના પ્રશ્ન આવી ગયા, વન સંપત્તિને લગતો પ્રશ્ન આવી ગયો અને ખનિજને લગતો પ્રશ્ન આવી ગયો. આ 2016માં પૂછાણા. પછી આપણે 2019ની વાત કરીએ તો અમદાવાદ અને દિલ્હી વચ્ચે રેલવે માર્ગ આશરે કેટલું અંતર હશે? અમદાવાદ ને દિલ્હી વચ્ચેનું અંતર પૂછ્યું છે તમને, આશરે કેટલું હોઈ શકે? તો અમદાવાદ ને દિલ્હી વચ્ચેનું આશરે અંતર છે એ આપણને લગભગ 1000 કિલોમીટર જેટલું થાય. કેટલું થાય? તો કે 1000 કિલોમીટર જેટલું થાય. ગુજરાતનો દરિયા કિનારો કેટલો લાંબો છે? 1600 કિલોમીટર. તમે વિચાર કરો, કોઈ એક સિંગલ એક્ઝામ એવી નથી કહી કે જેમાં દરિયા કિનારાનો પ્રશ્ન ન પૂછ્યો હોય. ગુજરાતનો સમય ટાઈમ ઝોન આંતરરાષ્ટ્રીય પ્રમાણ સમય IST થી કેટલો તફાવત છે? IST થી આપણો સમય 5.5 કલાક આગળ છે.
આપણે કેટલા આગળ છીએ? 5.5 કલાક. એટલે ગુજરાતનો સમય છે IST થી 5 કલાક ને 30 મિનિટ જેટલું આગળ છે. 1979માં કયો ડેમ તૂટવાથી ગુજરાતમાં મોટી દુર્ઘટના થઈ હતી? 1979માં ગુજરાત આવે એટલે ડાયરેક્ટ આપણને યાદ આવે મચ્છુ. કદાચ તમને તારીખે યાદ હશે. યાદ છે મચ્છુ હોનારત કઈ તારીખે થઈ હતી? 11મી ઓગસ્ટ 1979. એ વખતે આપણા ગુજરાતના મુખ્યમંત્રી કોણ હતા? ગુજરાતના મુખ્યમંત્રી એ વખતે હતા બાબુભાઈ જસુભાઈ પટેલ. કોણ હતા? બાબુભાઈ જસુભાઈ પટેલ, જેને સચિવાલય આખું ટ્રાન્સફર કરીને અહીંયા મોરબીમાં ગોઠવી દીધું હતું. પછી એમને બિચારાને મુખ્યમંત્રી ઉપરથી કાઢી નાખ્યા. મચ્છુ. કાકરાપાર શું છે? કાકરાપાર ખાતે શું આવેલું છે? એટોમિક પાવર સ્ટેશન. ગુજરાતનું એકમાત્ર અણુ વિદ્યુત મથક આવેલું છે કાકરાપાર. એટોમિક પાવર સ્ટેશન પૂછે, અણુ વિદ્યુત મથક પૂછે, ન્યુક્લિયર પાવર સ્ટેશન પૂછે, એ બધું કાકરાપાર ખાતે. અમૂલનું આખું નામ બોલો. અમૂલ આણંદ મિલ્ક યુનિયન લિમિટેડ. આણંદ મિલ્ક યુનિયન લિમિટેડ શરૂ થઈ હતી 1946માં. સરદાર વલ્લભભાઈ પટેલનું સ્વપ્ન હતું. ત્રિભુવનદાસ પટેલ એમણે આની સ્થાપના કરી અને એનો વિકાસ કર્યો ડૉક્ટર વર્ગીશ કુરિયન. NDDB નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડના સ્થાપક પણ બન્યા ને. 26/11 એમનો બર્થડે ડૉક્ટર વર્ગીશ કુરિયન. ઓપરેશન ફ્લડ એટલે કે શ્વેત ક્રાંતિ જેને આપણે કહીએ. અહીંયા ખાલી આપણને અમૂલનું આખું નામ પૂછ્યું છે, આણંદ મિલ્ક યુનિયન લિમિટેડ. જેસોર અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે? બનાસકાંઠા જિલ્લામાં 2 છે, જેસોર અને બાલારામ રીંછ માટેના. હવે કદાચ બદલાશે તો એ બનાસકાંઠામાં જ રહેવાનું છે. નીચેનામાંથી કઈ જોડ સાચી નથી? ડાંગ એમાં પૂર્ણા અભયારણ્ય આવેલું છે. પંચમહાલ જાંબુઘોડા અભયારણ્ય આવેલું છે. મહેસાણામાં થોડ અભયારણ્ય છે. મહીસાગરમાં રતનમહાલ, આ ખોટું છે. રતનમહાલ દાહોદમાં છે, લીમખેડા દાહોદ. એટલે જો તમે વાંચેલું હોય ને આમ જોઈને ખબર પડી જાય સાચું છે ખોટું છે, સાચું છે ખોટું છે. મહી નદી ઉપર કયો બંધ છે? વણાકબોરી કડાણા. વકડા વકડા મહી મહી. વકડા વકડા મહી મહી. વ એટલે વણાકબોરી, કડા એટલે કડાણા, મહી નદી મહીસાગર જિલ્લો. એટલે બંને બંધ મહી નદી ઉપર આવેલા છે. મહી નદી મહીસાગર જિલ્લો. ગુજરાતના ઘણા શહેરો કઈ નદીના કિનારે વસેલા છે? એમાંથી કઈ જોડ સાચી નથી? મોરબી મચ્છુ સાચું છે. હાથમતી હિંમતનગર સાચું છે. પૂર્ણા નવસારી એ પણ સાચું છે. ઔરંગા મહેમદાબાદ એ ખોટું છે. મહેમદાબાદ છે એ વાત્રક નદીના કિનારે છે અને ઔરંગાની કિનારે પૂછે તો વલસાડ આવે. એટલે જો આપણે વ્યવસ્થિત તૈયાર કર્યું હોય તો આપણને સીધું ખબર પડી જાય કે આ ડી ખોટું છે. એમાં આ જોવાનું ખાસો કઈ સાચી નથી, નકર ડાયરેક્ટ કહી દે મચ્છુ મોરબી. આવા 5-1 પ્રશ્નો ઉતાવળમાં ખોટા પડી જતા હોય છે. એ તમારા ન પડે એટલા માટે મોડેલ પેપરની પ્રેક્ટિસ કરો ને ત્યારે ધ્યાન રાખજો કે ભૂલથી ખોટા નથી પડતા ને આવા પ્રશ્નો. ચલો તો સ્થળ, દરિયા કિનારો, અક્ષાંશ રેખાંશ, આપત્તિ વ્યવસ્થાપન, વિદ્યુત મથક, ડેરી, અભયારણ્ય, બહુહેતુક યોજના અને નદી કિનારે વસેલા શહેરો. આટલા પ્રશ્નો આપણને પૂછાણા. પ્રશ્ન આપણા માટે મહત્વનો નથી, મહત્વનો આપણા માટે ટોપિક છે કે ભૂગોળના કયા ટોપિકમાંથી પ્રશ્ન પૂછાય છે. હવે ભારતની વાત કરીએ તો ભારતના નોર્થ ઈસ્ટ રાજ્ય એટલે કે 7 સિસ્ટર્સમાં કોનો સમાવેશ થાય છે? 7 સિસ્ટરમાં આપણી પાસે 7 છે. અરે ઉસી વક્ત, મમ્મી અન્ના મ્યાનમાર ગયા છે. મમ્મી અન્ના મ્યાનમાર ગયા છે. શું? મમ્મી અન્ના મ્યાનમાર ગયા છે. ઓકે, જો મણિપુર આવે, મિઝોરમ આવે, અસમ આવે, નાગાલેન્ડ આવે, આ મ્યાનમાર સાથે જોડાયેલા છે. આપણે અહીંયા 7 છે ને આપણી પાસે. અરે અન્ના મે મણિ ત્રિમિકોણ. અરે અન્ના મે મણિ ત્રિમિકોણ. અરે અન્ના મે મણિ ત્રિમિકોણ એટલે તમને 7 રાજ્ય યાદ રહી જાય. અરે અન્ના મે મણિ ત્રિમિકોણ. અરે એટલે અરુણાચલ પ્રદેશ, તો કે હાલો આવે છે. અ એટલે અસમ, તો કે અસમ નથી. નાગાલેન્ડ, તો કે નથી. મેઘાલય, તો કે નથી. મિઝોરમ, ઓકે, તો કે છે. મણિપુર, તો કે નથી. ત્રિપુરા, તો કે છે. આ સિક્કિમ એક નો આવે. સિક્કિમ છે ને એ અલગ દેશ હતો. સિક્કિમ આખો અલગ દેશ હતો જે ભારતના 25મા રાજ્ય તરીકે આપણે આખા દેશને ઉપાડી લીધો છે. તો 7 સિસ્ટરમાં કોણ ન આવે? સિક્કિમ ન આવે. કોણ આવે? અરે અન્ના મે મણિ ત્રિમિકોણ. અરે એટલે અરુણાચલ પ્રદેશ, અસમ, નાગાલેન્ડ, મેઘાલય, મણિપુર, ત્રિપુરા, મિઝોરમ. આ લગભગ છે ને એ 7માંથી એકાદો પ્રશ્ન તો તમને પરીક્ષામાં મોટા ભાગે પૂછે જ તે. કાં તો 7 સિસ્ટરમાં કોણ આવે ના આવે, અને ના આવે તો એ લગભગ સિક્કિમ ફિક્સ જ હોય. અને આની રાજધાનીઓ પૂછે. અરુણાચલ પ્રદેશ, તો કે ઈટાનગર. પછી અસમ, દિસપુર, નાગાલેન્ડ, કોહિમા, મેઘાલય, શિલોંગ, મણિપુર, ઇમ્ફાલ, ત્રિપુરા, અગરતલા, મિઝોરમ, આઇઝોલ. તો અહીંયા સિક્કિમ છે એ આપણો જવાબ થશે, જે 7 સિસ્ટરમાં નથી આવતું. રાત્રે આકાશમાં અંધારું થવાનું કારણ શું? બોલો જોઈએ, વિચારો આનો પ્રશ્નનો જવાબ શું હોય? રાત્રે આકાશમાં અંધારું થવાનું કારણ શું?
ચંદ્રનું પોતાની ધરી ઉપર પરિભ્રમણ, એનાથી શું ફેર પડે? પૃથ્વીનું પોતાનું ધરી ઉપર પરિભ્રમણ, સૂર્યનું પોતાની ધરી ઉપર પરિભ્રમણ, કે પૃથ્વીની સૂર્યની ચારે બાજુનું ભ્રમણ? તો પૃથ્વી પોતાની ધરી ઉપર ફરે છે, જે ભાગ સૂર્યની સામે આવે ત્યાં અંજવાળું હોય, પાછળનો ભાગ શું હોય? અંધારો હોય. એટલે બી આપણો જવાબ થાય. સૂર્યના નજીકથી દૂરના ક્રમમાં નીચેનામાંથી ગ્રહો માટે કયો ક્રમ સાચો છે? એટલે ગ્રહોના નામ પૂછ્યા છે. સૂર્યથી શરૂ કરીએ તો સૂર્યની સૌપ્રથમ બુધ, બુધની બાજુમાં શુક્ર, પછી પૃથ્વી, પછી મંગળ. એટલે બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ. આ સિરીઝમાં આપણે જઈએ બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ, ગુરુ, શનિ, યુરેનસ ને નેપચ્યુન. એ સિરીઝ આપણી સાચી થઈ. બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ, ગુરુ, શનિ, યુરેનસ, નેપચ્યુન. એમાં આ બે પ્રશ્ન ખાસ યાદ રાખવાના. સૂર્યની સૌથી નજીકનો કયો છે? તો કે બુધ. પૃથ્વીની સૌથી નજીકનો કયો છે? તો કે શુક્ર. તો ગ્રહનો પ્રશ્ન પૂછ્યો. જીડીપી એટલે શું? આમ તો આ અર્થશાસ્ત્રનો પ્રશ્ન કહેવાય, પણ આપણે કૃષિ આમાં ભેગું ભૂગોળમાં આવતું હોય તો યાદ રાખવાનું છે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ, જીડીપી, ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ. તો પૂર્વોત્તરનો રાજ્યનો પ્રશ્ન આવ્યો, બ્રહ્માંડનો પ્રશ્ન આવ્યો, વેપાર અથવા તો અર્થશાસ્ત્રનો પ્રશ્ન આવ્યો. હવે પોલીસ 2022, જેને આપણે બહુ એવું કહે છે ને કે 2022માં તો પેપર એવું અઘરું હતું, ડૂચાગાડ નાખે એવું જોયો. હવે તમને એવું કંઈ લાગે તો કહેજો. મેંગ્રુવ્સ જંગલો વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો. આ પ્રકારના જંગલો સમુદ્રની ભરતીના ખારા પાણીમાં વિકસે છે. સાચી વાત છે. મેંગ્રુવ્સ ક્યાં હોય? દરિયાને આગળ વધતું અટકાવવા માટે હોય છે. આ પ્રકારના જંગલો ગુજરાત અને પશ્ચિમ બંગાળ તથા અંદમાન નિકોબારના સમુદ્ર કિનારે જોવા મળે છે. એ પણ સાચી વાત છે. ગુજરાતના આ પ્રકારના જંગલોમાં ચેરના વૃક્ષ જોવા મળે છે. એ પણ સાચું છે. ચેર અથવા તો મેંગ્રુવ સુંદરી કહેવાય છે. આ પ્રકારના જંગલના વૃક્ષો ખૂબ જ ઊંચા હોય છે. આ વસ્તુ ખોટી છે. મેંગ્રુવ્સના વૃક્ષો ખૂબ ઊંચા ન હોય, ફેલાયેલા હોય. એટલે શું કરે? પાણીની ગતિ અવરોધે, દરિયો આગળ વધતો અટકાવે. તો કયા વિધાન સાચા છે? પહેલું, બીજું, ત્રીજું સાચું છે. તો પહેલું, બીજું, ત્રીજું અહીંયા તમને સીમાં આપેલું છે. તો હવે ધારો કે આવી રીતના 4 લીટીના પ્રશ્ન પૂછે તો આપણું વાંચન એવું હોવું જોઈએ કે કદાચ 4 લીટી ભેગી કરે તો એ ટોપિકમાંથી આપણે અહીંયા લીટી 4 આપી, પણ મૂળ લીટી કોને બેઝ ઉપર હતી? મેંગ્રુવ્સના બેઝ ઉપર હતી. તો મેંગ્રુવ્સ જ્યારે વાંચતા હોય ત્યારે આપણે એવું મગજમાં રાખીને જ વાંચવાનું કે કદાચ 4 કે 5 લીટી ભેગી કરે તો મને આવડતી હોવી જોઈએ. ખેતીના પાકો વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો. ગુજરાતમાં ચરોતર પ્રદેશ કપાસના ઉત્પાદન માટે જાણીતું છે. એટલે ડાયરેક્ટ આપણે ના પાડી દઈએ. ચરોતર છે એ તમાકુ માટે છે, અને કપાસ પૂછે તો કાનામાં આવે. એટલે એ પેલું જ ડાયરેક્ટ ખોટું પડી ગયું. હવે તમને પૂછ્યું છે કયા વિધાન સાચા છે, એટલે ખબર પડી ગઈ કે એક તો નો જ આવે. એક નો આવે એટલે તમારા 2 ઓપ્શન ઉડી ગયા. ગુજરાતમાં ભાલ પ્રદેશ ઘઉંના ઉત્પાદન માટે જાણીતું છે. સાચું છે. બાજરીના પાક માટે ઓછો વરસાદ જોઈએ. એ પણ છે. ઘઉં રવિ પાક છે, શિયાળામાં લેવાય તો એને રવિ પાક કહેવાય. એ પણ સાચી વાત છે. એટલે બીજું, ત્રીજું, ચોથું ત્રણે સાચું છે. બીજું, ત્રીજું. હવે આમાં બીજું ચોથું તો તમને કન્ફર્મ સાચું છે. ઘઉં રવિ પાક કહેવાય, શિયાળામાં રવિ પાક, ઉનાળામાં જાયદ પાક, ચોમાસામાં ખરીફ પાક. એટલે બીજું ચોથું 2 આવતા હોય એવો ઓપ્શન તમારી પાસે બી સેટ થાય. 3 બાય ડિફોલ્ટ આવી ગયો. તો આ લીટીઓ 4 કરી, પણ લીટીઓ એવી ભારે નહોતી કે આપણને ખબર ન પડે. લીટી 4 કેમ કરી હતી? તો કે પહેલા 100 પ્રશ્ન હતા ને 1 કલાકનો સમય હતો. હવે પ્રશ્ન 100 હતા ને સમય કરી નાખ્યો તો તમારી પાસે તો કે બમણો કરી નાખ્યો. તો શું કરવું? તો પછી કંઈક તો કરવું ને. ચલો, તો વન સંપત્તિને લગતું ખેતી અને કૃષિમાંથી પ્રશ્ન આવ્યો. ભારતની વાત કરીએ તો 2011ની વસ્તી ગણતરી સંબંધે ભારત નીચેના રાજ્ય ધ્યાનમાં લ્યો. વસ્તી ઘનતા એટલે વસ્તીની ગીચતાના આધારે આ રાજ્યને ઉતરતા ક્રમમાં ગોઠવો. ઉતરતામાં સૌથી વધુ પહેલા આવે, પછી ઓછું આવે. હવે ભારતમાં સૌથી વધારે વસ્તી ગીચતા બિહારની છે. આ તો આપણને ખબર જ હોય. ભારતમાં સૌથી વધારે વસ્તી બિહારની છે. આમ દિલ્હીની કહેવાય, પણ દિલ્હી રાજ્ય નથી, કેન્દ્ર શાસિત પ્રદેશ છે. ઓકે, એટલે અહીંયા આપેલા 4માંથી બિહારની વસ્તી ગીચતા સૌથી વધારે છે. એટલે 2 નંબર સૌથી પહેલા આવે. 2 નંબર સૌથી પહેલા આવે એવું ઓપ્શન આપણી પાસે એક જ છે, ડી. બીજું ભલે ને આપણને ન ખબર હોય. જ્યારે પેપર સેટર પેપર બનાવતા હશે ત્યારે એમને ખબર હશે ને કે આ પેપર કોણ આપવાના છે, એ છોકરાનું લેવલ કયું હશે. તો એ સમજીને જ આવું કંઈક સેટ કરતા હોય કે એક ઉપરથી તમને ખબર પડી જાય, પણ તમને વિચારવામાં મને આવડતું નથી એમ કરીને ગપ્પા મારો, મૂકી દો, તો પછી બીજું શું થાય. ચલો, ભારતની નદી વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો. આ પ્રશ્નને રદ કરેલો છે, પણ છતાં આપણે જોઈ લઈએ. જો ગંગા નદી ગંગોત્રીમાંથી નીકળે છે, ગંગા ગંગોત્રી પાસેથી નીકળે, યમુના યમનોત્રી પાસેથી નીકળે, એ વાત સાચી કહેવાય. નર્મદા નદી અમરકંટકમાંથી નીકળે છે, એ પણ સાચું છે. ગંગા નદી હિન્દ મહાસાગરને મળે છે. આ કે હિન્દ મહાસાગર છે ને ભારતની દક્ષિણે આવ્યું, એટલે ત્યાં ન મળે, અહીંયા બંગાળના ઉપસાગરને મળે. પછી નર્મદા નદી અરબી સમુદ્રમાં મળે છે. નર્મદા નદી છે અરબી સમુદ્રમાં મળે છે, એટલે એ સાચું કહેવાય, અરબ સાગરને મળે છે. એટલે આમ જોવા જાવ તો પહેલું, બીજું, ચોથું સાચું છે એવું અહીંયા સી ઓપ્શનમાં આપેલું છે.
પણ છતાંય અમુક કારણોસર પ્રશ્નને રદ કરેલો છે એટલે આપણે એને ધ્યાનમાં નથી લેતા. પણ ટૂંકમાં નદીનો ઉદ્ગમ અને કોને મળે છે એવો પ્રશ્ન હતો. કયા પ્રકારની ખેતીમાં વૃક્ષોને કાપીને સળગાવીને કે જમીન સાફ કરીને ખેતી કરવામાં આવે છે? ઝૂમ ખેતી અથવા તો એને શું કહેવાય? સ્થળાંતરિત ખેતી. જંગલોનો થોડો થોડો ભાગ કાપી ચોખ્ખું કરી અને આગળ વધતું જવાનું, એવી ખેતીને શું કહેવાય? તો કે ઝૂમ ખેતી અથવા તો સ્થળાંતરિત ખેતી. પાછા ફરતા મોસમી પવનો કયા રાજ્ય અથવા રાજ્યમાં વરસાદ લાવે છે? 10મો અને 11મો મહિનો છે એ પાછા ફરતા મોસમી પવનોનો હોય છે. તો એ મોસમી પવનો ક્યાં ક્યાં વરસાદ લાવે છે? તમિલનાડુ, આંધ્રપ્રદેશ, કેરળ, આ બધા રાજ્યમાં વરસાદ લાવે છે. એટલે અહીંયા શું થયું હતું, પેપરમાં જ્યારે આ પ્રશ્ન પૂછ્યો ને ત્યારે 2, 3, 4 એવું ઓપ્શન નહોતું આપ્યું અને પંજાબ સેટ નહોતું થતું. એટલે એમને 2 ઓપ્શન સાચા આપ્યા કે આ એ સાચું ને આ એ સાચું. બી લખ્યું હોય તો એ સાચું, સી લખ્યું હોય તો એ સાચું. આવું પરીક્ષામાં થવાનું જ છે. 100 પ્રશ્નમાંથી 5-6 પ્રશ્ન ડખાવાળા નીકળે તો બની શકે કે 200માં કદાચ 10 પ્રશ્ન એવા નીકળે. તો આપણે થોડીક ધ્યાન રાખવી અને સમજીને જવાબ ટીક કરવું. એમાં અહીંયા 2 સાચા આપેલા હતા. પુનઃ અપ્રાપ્ય કુદરતી સંસાધન કયું છે? પુનઃ અપ્રાપ્ય એટલે ફરી પ્રાપ્ત ન થાય. સૂર્યપ્રકાશ ફરી પ્રાપ્ત થાય, હવા ફરી પ્રાપ્ત થાય, કુદરતી વાયુ એટલે કે જેને આપણે ગેસ કહીએ. ઓકે, એ એક વખત હળગી જાય પછી બીજી વખત બાટલાને આપણે LPG નો બાટલો હળગી જાય, કુદરતી ગેસ છે, પછી એ બીજી વાર કામમાં ન લાગે. અશ્મિ બળતણ બીજી વાર કામમાં ન લાગે. એટલે ફક્ત 3 અને 4. ફક્ત 3 અને 4. ખનિજો અને તે રાજ્યમાંથી મળી આવે છે તે જોડને ધ્યાનમાં રાખો. બોક્સાઇટ ક્યાંથી મળે છે? ગુજરાતમાંથી. થોરિયમ તો કે કેરળમાંથી. તાંબુ છે તો કે રાજસ્થાન. સોનું છે કર્ણાટક. એટલે આમ જોવા જાવ તો 4 બાબત સાચી થઈ. મળે છે ને ગુજરાતમાંથી બોક્સાઇટ તો કે મળે છે. થોરિયમ કેરળમાંથી મળે, તાંબુ રાજસ્થાનમાંથી, સોનું ક્યાંથી મળે? કર્ણાટક. એનો મતલબ કે 4 સાચા છે. તો આ ખનિજોને લગતો પ્રશ્ન આવ્યો. બાયોગેસ વિશે નીચેના વિધાનોને ધ્યાનમાં લો. તેમાંથી નિંદણ મુક્ત જૈવિક ખાતર પ્રાપ્ત થાય છે. એ સાચું છે, કેમ કે બાયોગેસમાં સૂર્યપ્રકાશ ન મળે ને એટલે બધું કોહવાઈ ગયું હોય. બાયોગેસ સસ્તો અને ઉપયોગમાં સરળ છે. એ પણ સાચું છે. બાયોગેસ રસોઈ બનાવવા માટે ઉપયોગી છે. એ પણ સાચું છે. એટલે 3 એ 3 સાચું છે. તો અહીંયા અત્યાર સુધી બાયોગેસને ઓકે મુખ્ય ઘટક શું હોય, બાયોગેસ ક્યાં વપરાય, એની જગ્યાએ બાયોગેસની 3 લીટી આપી. પણ લીટી એવી કે ભારે નથી કે આપણને ગળે જ ન ઉતરે, ખબર ન પડે. એટલે આપણે બાયોગેસ વાંચતા હોઈએ ત્યારે આવી રીતના 3-4 લીટીઓ ભેગી કરીને વાંચવી, જેથી કરીને ભેગી પૂછાય તો આપણને સાચું ખોટું ખબર પડે. નીચેના ઉર્જા સ્ત્રોતો ધ્યાનમાં લો. એમાંથી બિન પરંપરાગત સ્ત્રોત કયા છે? પરંપરાગત એટલે જે પહેલાથી ચાલતા આવતા હતા, જેમ કે અશ્મિભૂત ઈંધણ છે, આપણે પરંપરાથી હાલતું હતું. પછી આ નવું લાવ્યા, ભૂતાપીય, ભરતી ઉર્જા, સૌર્ય ઉર્જા, પવન ઉર્જા. તો એકને મૂકી દેતા બાકીના બધા છે એ બિન પરંપરાગત સ્ત્રોત છે, જે આપણને 2, 3, 4, 5 એમ આપ્યું છે. એટલે ઉર્જાના સ્ત્રોતો થયા. પછી નીચેનામાંથી કઈ વસ્તુ જૈવ વિઘટનીય છે? એટલે હવે આ બધા પ્રશ્ન કેવા છે? થોડુંક સમજણ શક્તિ આધારિત છે. તમે થોડુંક સમજેલા હો તો વાંધો ના આવે. જૈવ વિઘટનીય મતલબ કે જેનું વિઘટન થઈ જાય. લાકડું છે, લાકડાને તમે માટીમાં નાખી દો તો હળી જાય, એટલે વિઘટન થઈ ગયું. ઊનને નાખી દો તો હળી જાય. પ્લાસ્ટિક ન હળે. ટીન, એલ્યુમિનિયમ અને ધાતુનો કેન હોય તો એ ઘડીકમાં ન હળે. તો એનો મતલબ કે અહીંયા 1 અને 3 તમારો જવાબ થાય. કયું? 1 અને 3. ચલો, ગ્રીનિચ રેખા ઇંગ્લેન્ડના ગ્રીનિચ શહેરમાંથી પસાર થાય છે તો કે સાચું છે. હવે કર્કવૃત અમદાવાદ પાસેથી પસાર થાય છે. જો નોર્મલી આપણે પ્રશ્ન તૈયાર કર્યો હોય ને કે કર્કવૃત ગુજરાતના 6 જિલ્લામાંથી પસાર થાય છે. કંપાસ ગાંધીનગર કે અરવલ્લી. કંપાસ ગાંધીનગર કે અરવલ્લી. એટલે કચ્છ, મહેસાણા, પાટણ, સાબરકાંઠા, ગાંધીનગર ને અરવલ્લી. અહીંયા પાસેથી કીધું છે તો પાસેથી તો પસાર થાય. હવે ગાંધીનગરમાંથી નીકળે તો અમદાવાદ ગાંધીનગર નજીક છે તો એવું કહેવાય. એટલે શબ્દ પાસેથી વાપરો છે એટલે છોકરાઓ કન્ફ્યુઝ થઈ જાય. અમદાવાદ માંથી પસાર નથી થતી, પણ તમને માંથી ક્યાં પૂછ્યું છે? અમદાવાદ પાસેથી પૂછ્યું છે. આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા ઓકે એ વાંકી ચૂકી છે તો કે એ પણ સાચું છે. એટલે 1 સાચું છે અને 3 સાચું છે. બંને સાચા છે. એનો મતલબ કે તમારી પાસે એક જ ઓપ્શન વધ્યો, ડી. કદાચ બી માં તમને કન્ફ્યુઝન હોય તો તમને આટલું તો નક્કી જ છે કે 1 અને 3 તો આવે જ તે. એટલે આ નીકળી ગયું, આ નીકળી ગયું, આ નીકળી ગયું, વધ્યું તમારી પાસે એક જ. તો આવી રીતે લોજિક તર્ક લગાડીને પણ તમે ઓપ્શન સેટ કરી શકો છો. ખેતીના પાક વિશે નીચેના વિધાનોને ધ્યાનમાં લો. આ પાકને હળવો વરસાદ અનુકૂળ આવે છે. આ પાકને તૈયાર થતા 6 થી 8 માસ જેટલો સમય લાગે છે. આ પાકને કાળી જમીન અનુકૂળ આવે છે. આ પાક તૈયાર થાય ત્યારે આકાશ ચોખ્ખું હોવું જોઈએ. હવે અહીંયા 6 થી 8 મહિના સમય આપણને કીધું છે એટલે ખબર પડે કે મગફળીને એટલો સમય ન હોય, ઘઉંને એટલો સમય ન હોય. તો વધુ કોણ? તો કે કપાસ. કપાસને 6-8 માસ જેટલો સમય લાગે, વરસાદ અનુકૂળ હોય અને જ્યારે પાક તૈયાર થાય ત્યારે વાતાવરણ ચોખ્ખું હોવું જોઈએ અને કાળી જમીન છે એને માફક આવે છે. કપાસ કાળા રંગની જમીન પાછી 2 પ્રકારની હોય, મધ્યમ કાળા રંગની, ઘેરા કાળા રંગની. એમાં કપાસને ઘેરા કાળા રંગની જમીન વધારે પસંદ હોય. આપણા ગુજરાતમાં છે ને કયો વિસ્તાર કપાસ માટે જાણીતું છે? તો કે કાનમ વિસ્તાર. જમીન કેવી હોય? તો કે રેગુર પ્રકારની. જમીન કેવી હોય? રેગુર પ્રકારની. એના માટે ઓલું એક નાનકડો આપણે કોઠો યાદ રાખવા જેવો છે કે વચ્ચોવચ્ચ એક નદી યાદ રાખવાની, મહી. પછી 2 એની ઉપર, 2 એની નીચે. મહીની ઉપર 2 કઈ યાદ રાખવાની? તો કે એક છે વાત્રક અને બીજી છે શેઢી.
મહીની નીચે બીજી બે ઢાઢર અને નર્મદા. મોટા ભાગે એક પ્રશ્ન તમને આમાંથી કન્ફર્મ પૂછાય જ. મહીની ઉપર બે વાત્રક અને સેઢી, મહીની નીચે બે કઈ તો કે ઢાઢર અને નર્મદા. મહીની ઉપરનો ભાગ એટલે ચરોતર. આ ચરોતર પ્રદેશ છે ને એમાં જમીન કેવી હોય તો કે બેસર પ્રકારની હોય. એમાં પાક કયો થાય તો કે તમાકુ. આ તમાકુ જે થાય છે એ જિલ્લો કયો લાગુ પડે તો કે ખેડા અને આણંદ. એટલે જો 5-6 રીતે પ્રશ્ન તમને પૂછે કે 5-6 લાઈનો લખે તો બધું કવર થઈ જાય. એક તો વાત્રક અને સેઢી વચ્ચેનો વિસ્તાર, સેઢી અને મહી વચ્ચેનો વિસ્તાર કે વાત્રક અને મહી વચ્ચેનો વિસ્તાર, આ ત્રણમાંથી ગમે તે બે નામ લખે એને શું કહેવાય? ચરોતર. ચરોતરમાં વિસ્તારમાં જમીન કેવી હોય? બેસર પ્રકારની. પાક કયો થાય? તમાકુનો. જિલ્લો કયો લાગુ પડે? ખેડા આણંદ. આ ચરોતરમાં જ્યારે તમાકુ વાવીએ ત્યારે લીલા રંગની હોય, પાકે એટલે પીળા રંગની થાય, એટલે એને કહેવાય સુવર્ણ પર્ણની ભૂમિ, અથવા તો એને કહેવાય સોનેરી પર્ણનું મુલ્ક. શું કહેવાય? સુવર્ણ પર્ણની ભૂમિ, અથવા તો એને કહેવાય સોનેરી પર્ણનું મુલ્ક. એક્ઝેક્ટ એની નીચે આ મહીની નીચેનો વિસ્તાર એટલે કે કાનમ વિસ્તાર. કાનમ વિસ્તારમાં જમીન કેવી હોય તો કે રેગુર પ્રકારની હોય. પાક કયો થાય તો કે કપાસનો પાક થાય. જિલ્લો કયો લાગુ પડે? વડોદરા અને ભરૂચ. જિલ્લો વડોદરા અને ભરૂચ. સેમ વસ્તુ મહી અને ઢાઢર વચ્ચેનો વિસ્તાર, ઢાઢર અને નર્મદા વચ્ચેનો વિસ્તાર કે મહી અને નર્મદા વચ્ચેનો વિસ્તાર, એને શું કહેવાય તો કે કાનમ. જમીન કેવી હોય? રેગુર પ્રકારની. પાક કયો થાય? કપાસ. જિલ્લો કયો લાગુ પડે? વડોદરા અને ભરૂચ. તો આટલું તમે વ્યવસ્થિત તૈયાર કરી લીધું હોય, એમાંથી કોઈ બી પ્રશ્ન પૂછે તો પછી તમને વાંધો ન આવે. પર્વત, હિમાલય ગેડ પર્વત છે તો બરાબર છે. ઇટાલીનો વિસુવિયસ એ જ્વાળામુખી પર્વત છે, એ પણ વાત સાચી છે. એટલે બંને વિકલ્પ સાચા છે. હવે ઘણી વખતે આમાં કેવું થાય કે આપણને હિમાલય ગેડ પર્વત છે ખબર છે, આ લીટી ન ખબર હોય કે બીજું સાચું કે ખોટું, પણ પેલું કન્ફર્મ સાચું કે પેલું તો સાચું જ આવે. તો અહીંયા બંને સાચા છે, બંને ખોટા છે, ફક્ત એક સાચું ને ફક્ત બે સાચું. તો એક ઓપ્શન તમે ઉડાડી શકો કે બંને વિધાન ખોટા છે, એ એક તમે ઉડાડી શકો. હવે તમારી પાસે 3 ઓપ્શન રહ્યા, બંને સાચા, વિધાન એક સાચું કે વિધાન બે સાચું. તો આવા 3 ઓપ્શન હોય ને એમાં જોખમ લેવાની છૂટ. ડબલ ડાઉટ હોય, 3માંથી એક પસંદ કરવાનું હોય, એમાં જોખમ લઈ લેવાય. પણ 4-4માં કાંઈ ખબર ન પડતી હોય તો જોખમ ન લેવાય. ટપક સિંચાઈ પદ્ધતિ વિશેના ધ્યાનમાં લો વિચારનો. આ સૂક્ષ્મ પિયત પદ્ધતિનો એક પ્રકાર છે, બરાબર છે. 2 હરોળ વચ્ચે જગ્યા ધરાવતા પાકોમાં આ પદ્ધતિ વધુ અનુકૂળ આવે છે, એ પણ સાચી વાત છે. છોડ વચ્ચે આપણે ટપકું મૂકી દઈએ. ફળ ઝાડ માટે આ પદ્ધતિ ઘણી ઉપયોગી છે, વાત સાચી છે. આ પદ્ધતિથી પાણીની બચત થાય છે, એ પણ સાચું છે. પરંપરાગત પિયત પદ્ધતિની સરખામણીમાં આ પદ્ધતિની જમીનની ખારાશ વધે છે. એવું જમીનની ખારાશ વધે એવું કંઈ લાગતું નથી. ટપક સિંચાઈથી કંઈ જમીનની ખારાશ વધે એવું કંઈ ન સેટ થાય. તો એ પ્રમાણે અહીંયા 1, 2, 3, 4 સેટ થાય. એટલે આવા પ્રશ્નમાં તમે 2 તો ઉડાડી દો કે પેલું ને આ ન આવે, પણ આ 2માં સારું 1, 2, 3, 4 કે 1, 2, 3, 4, 5. બરાબર. તો એ તમે વિષયને થોડાક સમજેલા હો તો ખબર પડી જાય કે ભાઈ ટપક સિંચાઈમાં ખારાશને શું લેવા દેવા. તો જો વસ્તીને લગતો પ્રશ્ન આવ્યો, નદીનો પ્રશ્ન આવ્યો, ખેતી એટલે કૃષિને લગતો પ્રશ્ન આવ્યો, આબોહવા ઋતુને લગતો પ્રશ્ન આવ્યો, ઉર્જા છે, જૈવિક પછી અજૈવિક સંસાધન આવ્યું, અક્ષાંશ રેખાંશ આવ્યું, પર્વતમાળા આવ્યું, ખનિજ આવ્યું. આ બધા પ્રકારના પ્રશ્નો છે એ આપણને પૂછાણા છે. ત્યાંથી આપણે આગળ વધીએ એટલે પીએસઆઈ. આ કોન્સ્ટેબલની આખી સિરીઝ હતી 2012 થી 22. હવે પીએસઆઈ 2012. અલિયાબેટ કઈ નદીમાં આ સ્થિત છે? અલિયાબેટ છે નર્મદા નદીમાં આવેલું છે. નર્મદા નદી જે દરિયાને મળે છે એના મુખ પાસે કયો બેટ આવેલો છે? અલિયાબેટ આવેલો છે ભરૂચ પાસે. ગુજરાતનું કયું શહેર અકીકના પથ્થર માટે જાણીતું છે? અકીક આવે એટલે તરત અંદરથી આપણને ફૂટે ખંભાત. અકીક આવે એટલે શું આવે તો કે ખંભાત આવે. એશિયાનું સૌપ્રથમ એક્સપોર્ટ પ્રોસેસિંગ ઝોન EPZ. સૌપ્રથમ EPZ પૂછે તો કંડલા. SEZ EPZ કંડલા સ્પેશિયલ ઇકોનોમી ઝોન અને એક્સપોર્ટ પ્રોસેસિંગ ઝોન કંડલા કચ્છ. વેળાવદર અભયારણ્ય શાના માટે જાણીતું છે? વેળાવદરનું અભયારણ્ય શેના માટે જાણીતું હોય? કાળિયાર માટે જાણીતું છે. વિશ્વનું સૌથી મોટું કાળિયારનું નેશનલ પાર્ક છે વેળાવદર. ગુજરાતમાં લિગ્નાઇટ મુખ્યત્વે ક્યાંથી પ્રાપ્ત થાય છે? લિગ્નાઇટ કોલસો છે આપણને પાંધરો ખાતેથી મળી આવે છે. કોલસાના ટોટલ 4 પ્રકાર હોય. કેટલા? 4. A, બીલી, P. શું? A, બીલી, P. બીલી P તો કે ન પીવાય, કેન્સર થાય. એ એટલે એન્થ્રેસાઇટ, બિટ્યુમિન, લિગ્નાઇટ અને પીટ. આ કોલસાના 4 પ્રકાર છે. એમાંથી આપણે ગુજરાતમાં લિગ્નાઇટ કોલસો કચ્છના પાંધરો ખાતેથી મળી આવે છે. ભારતના ફોરેસ્ટ સર્વે પ્રમાણે ગુજરાતમાં સૌથી વધારે સુંદરીના વૃક્ષના વનો કયા જિલ્લામાં થાય છે? સૌથી વધારે સુંદરી છે એ આપણને કચ્છ જિલ્લામાં થતું જોવા મળે છે. એ વખતે 2012માં કચ્છ હતું, પછી આપણે જામનગર લાવ્યા હતા, પછી આપણે હવે રાજ્ય બદલીને સામે પશ્ચિમ બંગાળ મોકલી દીધું છે. તો
તો એ પ્રમાણે નદી, ખનિજ સંપત્તિ, બંદર, અભયારણ્ય, વન સંપત્તિને લગતા પ્રશ્ન પૂછાય છે. ભારતની વાત કરીએ તો કોઈ બે જગ્યા વચ્ચે સમયનો તફાવત નીચેના કારણે હોય છે. સમયનો તફાવત કોના લીધે હોય? અક્ષાંશના લીધે હોય, ઊંચાઈ સમુદ્રની સપાટીથી હોય, વિષુવવૃત્તિ તેનું અંતર એના ઉપર હોય કે રેખાંશ? તો આપણને ખબર છે કે દર રેખાંશે 4 મિનિટનો ફેર પડે, એટલે સમયનો તફાવત ફક્ત કોના ઉપર ડિપેન્ડ કરતો હોય? રેખાંશના આધારે નક્કી થતું હોય છે. સમયનો તફાવત એ ફક્ત કોના ઉપરથી નક્કી થતું હોય? રેખાંશ. પૂર્વ તરફ જાઓ ઓકે તો 4 મિનિટ વધે, પશ્ચિમ તરફ જાઓ તો 4 મિનિટ ઘટે. નક્કી કરવાનું GMT, ગ્રીનવિચ મીન ટાઈમ. કાઝીરંગા અભયારણ્ય ક્યાં આવેલું છે? કાઝીરંગા ક્યાં આવેલું છે? અસમમાં. કાઝીરંગા ક્યાં આવેલું છે? આસામ. ભારતમાં નીચેનામાંથી કયા રાજ્યમાં લિગ્નાઇટ કોલસાનું સર્વાધિક ઉત્પાદન થાય છે? લિગ્નાઇટનું રાજ્ય પૂછ્યું છે. રાજ્ય પૂછે તો તમિલનાડુ. ભારતીય રિસર્ચ સ્ટેશન હિમાદ્રી ક્યાં આવેલું છે? હિમાદ્રી છે એ ક્યાં આવેલું છે? તો કે રિસર્ચ સ્ટેશન મોટાભાગે ઠંડા વિસ્તારમાં હોય. ઠંડો વિસ્તાર એટલે એન્ટાર્કટિકા કે આર્કટિક. ભારતનો સૌથી લાંબો રાષ્ટ્રીય માર્ગ કયો છે? જે તે વખતે પરીક્ષામાં પૂછાણું ત્યારે નેશનલ હાઈવે નંબર 7 હતો. અત્યારે હવે આપણી પાસે નેશનલ હાઈવે નંબર 44 આવી ગયો છે. ભારતમાં નીચે જણાવેલા કયા રાજ્યમાં કાળા મરીનું સર્વોચ્ચ ઉત્પાદન થાય છે? કાળા મરી સૌથી વધારે કેરળમાં થાય છે. કાળા મરી સૌથી વધારે ક્યાં થાય છે? કેરળમાં. નદી અને જોડ સાચી નથી. શહેરની જોડ ગોમતી, લખનઉ, સરયુ, અયોધ્યા કઈ નદીના કિનારે છે? સરયુ, લખનઉ તો કે ગોમતી, બદ્રીનાથ, અલકનંદા. આ 3 સાચા છે તો એનો મતલબ આ ખોટું જ હોય. શું સાચું છે તે જ લેવા ગયું, પણ એ ખબર પડી ગઈ કે પેલા 3 સાચા છે તો હવે ચોથું ખોટું જોવું જોઈએ. કયું જોડ સાચી નથી? કાન્હા મધ્યપ્રદેશ સાચું છે. સુલતાનપુર હરિયાણા સાચું છે. રણથંભોર ગુજરાત ખોટું છે. રણથંભોર રાજસ્થાનમાં આવે. બાંદીપુર કર્ણાટક એ સાચું છે. જોયું, બધામાં એ જ પૂછ્યું છે, સાચું નથી. શું પૂછ્યું છે? સાચું નથી. ગોવિંદ સાગર સતલજ પર, કોલેરુ કૃષ્ણા, ઉકાઈબંધ તાપીન, ઉલર જેલમ. તો આ કોલેરુ કૃષ્ણા ઓકે એ સાચું નથી. ભારતમાં સૌથી લાંબી સરહદ ધરાવતો દેશ કયો છે? આપણી ભારતની સૌથી લાંબી સરહદ છે એ બાંગ્લાદેશ સાથે છે. કોની સાથે છે? બાંગ્લાદેશ. ભારતમાં વર્ષનો ટૂંકામાં ટૂંકો દિવસ કયો હોય? હવે જો આવો પ્રશ્ન પૂછે ને ત્યારે થોડુંક લોજિકે લગાડી દેવાનું. શિયાળામાં કેવું હોય? દિવસ ટૂંકો હોય, રાત લાંબી હોય. એટલે તમને પૂછ્યું છે ટૂંકામાં ટૂંકો દિવસ ક્યારે હોય? શિયાળો એટલે ડિસેમ્બરની આજુબાજુનો સમયગાળો હોય ને, 22મી ડિસેમ્બર. કયું વિધાન ખોટું છે? પર્વતીય ક્ષેત્રમાં સીડીદાર ખેતરો બનાવી જમીનનું ધોવાણ અટકાવી શકાય છે. સાચી વાત છે. આવી રીતના પર્વત હોય એના આવી રીતના સીડી બનાવી નાખીએ તો પાણી છે થોડું ધીમે ધીમે આવે. પાકની ફેરબદલી અને સિંચાઈ કરીને જમીનનું ધોવાણ અટકાવી શકાય છે. પાકની ફેરબદલી અને ધોવાણને કંઈ ફેરફાર ન થાય. ઢોળાવાળા વિસ્તારમાં વૃક્ષારોપણ કરી જમીનનું ધોવાણ અટકાવી શકાય છે. પશુઓ દ્વારા થતું ચરણ અટકાવીને જમીનનું ધોવાણ અટકાવી શકાય છે. આ બંને વાત સાચી છે. તો બી છે એ ખોટું થયું. ભારતનું સૌથી મોટું વિન્ડ ફાર્મ ગુજ કયા રાજ્યમાં આવેલું છે? જે તે સમયનો પ્રશ્ન છે. તમિલનાડુ સાચું છે. ભારતમાં સૌપ્રથમ કયું રાષ્ટ્રીય પાર્ક બનાવવામાં આવ્યું હતું? સૌપ્રથમ જીમ કાર્બેટ રાષ્ટ્રીય પાર્ક ઉત્તરાખંડમાં બનાવવામાં આવ્યું હતું. એમાંથી પેલી નદી નીકળે છે ને, રામગંગા. નીચેનામાંથી કયા ભારતીય ટાપુ ઉપર સક્રિય જ્વાળામુખી આવેલું છે? આપણી પાસે એક જ જ્વાળામુખી છે, બેરન ટાપુ, અંદમાન નિકોબાર. કઈ જગ્યાએ? બેરન ટાપુ. વાઇલ્ડ લાઈફના સંરક્ષણ માટે કેન્દ્ર સરકારે કયા વર્ષમાં એક્ટ પસાર કર્યો છે? 1972માં પસાર કર્યો છે, પ્રાણી સંરક્ષણ ધારો. સશસ્ત્ર સીમા દળ કયા સરહદના રક્ષણ માટે છે? ભારત, ભૂટાન અને નેપાળ. ભૂટાન અને નેપાળ વચ્ચે સશસ્ત્ર સીમા બળો છે. ભારત અને ભૂટાન, ભારત અને નેપાળ. તો એ પ્રમાણે જો અક્ષાંશ, રેખાંશ, અભયારણ્ય, નેશનલ પાર્ક, ખનિજ, રિસર્ચ સ્ટેશન, પરિવહન, ખેતી, કૃષિ, નદી કિનારે વસેલા શહેરો, બહુહેતુક યોજના, સરહદ, આબોહવા અને ઋતુ, ઉર્જા, જ્વાળામુખી, આટલા ટોપિકમાંથી પ્રશ્ન નીકળ્યા. ત્યારબાદ વાત કરીએ PSI 2015માં. ગુજરાતનો દરિયા કિનારો કેટલા કિલોમીટર લાંબો છે? 1600 કિલોમીટર જેટલો લાંબો છે. કઈ બે નદી વચ્ચેનો પ્રદેશ લાટ પ્રદેશ કહેવાય છે? લાટ પ્રદેશ છે એ કઈ બે નદી છે? તો કે મહી અને રેવા એટલે નર્મદા. એ વચ્ચે લાટ કહેવાય છે. ગુજરાત શેના ઉત્પાદનમાં વિશ્વમાં પ્રથમ સ્થાને છે? એરંડામાં ગુજરાત પહેલા નંબરે છે. એરંડામાં ગુજરાત વિશ્વમાં પહેલું છે. સૌરાષ્ટ્રની સૌથી લાંબામાં લાંબી નદી કઈ? સૌરાષ્ટ્રની સૌથી લાંબી નદી ભાદર. ગુજરાતમાંથી નીકળતી, ગુજરાતમાં વહેતી, ગુજરાતની સૌથી લાંબી પૂછે તોય ભાદર, 194 કિલોમીટર જેટલી. પાલનપુર નજીક અરવલ્લી પર્વતના ભાગરૂપે કઈ ટેકરી આવેલી છે? અરવલ્લીના પર્વતના ભાગરૂપે જેસોરની ટેકરી આવેલી છે. સમગ્ર ગુજરાતમાં સરેરાશ વાર્ષિક વરસાદ કેટલો થાય છે? આપણે ગુજરાતમાં સરેરાશ વાર્ષિક વરસાદ 83 સેન્ટીમીટર જેટલું થાય છે. કેટલું? 83.
ગુજરાત રાજ્યમાં કુલ કેટલા અભયારણ્ય આવેલા છે? આજે તે સમયનો પ્રશ્ન છે. એ વખતે 20 જેટલા અભયારણ્યો હતા. દાંતીવાડા બંધ છે એ કઈ નદી ઉપર બાંધવામાં આવેલો છે? દાંતીવાડા બંધ બનાસ નદી ઉપર બનાસકાંઠામાં બાંધ્યો છે. લીલી નાગેર એ કોની સાથે જોડાયેલું છે? લીલી નાગેર એટલે ચોરવાડ. ભારતની ભૂમિનો 6% ભાગ કયું રાજ્ય રોકે છે? ગુજરાત છે એની પાસે આશરે 6% જેટલો ભાગ છે. ખારા ઘોડા શું છે? ખારા ઘોડા એક સ્થળ છે. એક સ્થળ છે જે મીઠું પકવવા માટે જાણીતું છે. ખારા ઘોડા શું છે? સ્થળ છે. શેના માટે જાણીતું છે? મીઠું પકવવા માટે જાણીતું છે. તો આવા પ્રશ્નો પૂછાડ્યા હતા આપણને. દરિયા કિનારો, નદી, ખેતી, કૃષિ, પર્વતો, ઋતુ, વરસાદ, અભયારણ્ય, બહુહેતુક યોજના, મેદાન, વિસ્તાર ને સ્થળ. પછી કયો મહાસાગર સૌથી વિશાળ છે? 4 મહાસાગર આપણને આપ્યા છે. પ્રશાંત છે, હિન્દ છે, અરબ મહાસાગર છે અને એટલાન્ટિક છે. તો એમાં પ્રશાંત સૌથી વિશાળ છે. વિશ્વના કયા ભાગમાં વૃક્ષ વિહીન વિશાળ ઘાસના મેદાનો આવેલા છે? વૃક્ષ વિહીન વિશાળ ઘાસના મેદાનો આપણને દક્ષિણ અમેરિકામાં જોવા મળે છે. દુનિયામાં સૌથી વધારે ગરમી ક્યાં પડે છે? સૌથી વધારે ગરમી આપણને લીબિયા એમાં પડતી જોવા મળે છે. એશિયા ખંડમાં સૌથી લાંબી નદી કઈ? એશિયા ખંડની સૌથી લાંબી નદી પૂછે તો યાંગત્સે છે. એટલે તમે જો વિશ્વના પ્રશ્નો પૂછ્યા છે. ભૂગોળમાં, ઇતિહાસ, ભૂગોળમાં ગુજરાત, ભારત અને વિશ્વના પ્રશ્ન પણ હોઈ શકે છે. યાંગત્સે. પ્રકૃતિનો સુરક્ષા વાલ્વ કોને કહેવાય છે? જ્વાળામુખી. જ્વાળામુખીને શું કહેવાય? પ્રકૃતિનો સુરક્ષા વાલ્વ કહેવાય છે. ભારતે એન્ટાર્કટિકા ખંડ ઉપર કયા 2 સંશોધન મથક નાખ્યા છે? એન્ટાર્કટિકા ઉપર આપણે દક્ષિણ ગંગોત્રી અને મૈત્રી. કયા રાજ્યમાં તાંબાનો ભંડારો આવેલું છે? તાંબુ પૂછે એટલે રાજસ્થાન આવે. વિશ્વમાં સૌથી મોટો ખંડ કયો? વિશ્વમાં સૌથી મોટો ખંડ આપણો એશિયા ખંડ. એશિયા ખંડ વિશ્વનો સૌથી મોટો છે. હૈદરાબાદ કઈ નદીના કિનારે આવેલું છે? હૈદરાબાદ છે એ મૂસી નદીના કિનારે છે. કઈ નદીના કિનારે છે? મૂસી નદીના કિનારે છે. દક્ષિણ ભારતની સૌથી વધુ લાંબી નદી કઈ? દક્ષિણ ભારત પૂછી છે એટલે દક્ષિણ ભારતની સૌથી આવશે લાંબી નદી ગોદાવરી. ભારતનું વસ્તીની દ્રષ્ટિએ સૌથી મોટું રાજ્ય, સૌથી વધારે વસ્તી છે ઉત્તર પ્રદેશમાં છે. જ્યારે વિસ્તારમાં સૌથી મોટું પૂછે તો આપણી પાસે રાજસ્થાન. વિસ્તારમાં નાનું પૂછે તો ગોવા અને વસ્તીમાં નાનું પૂછે તો સિક્કિમ. ભારતમાં સૌથી વધારે આયાત શેની થાય છે? આપણે સૌથી વધારે આયાત ખનિજ તેલની કરીએ છીએ. વિશ્વમાં સૌથી વધારે રબર કયા દેશમાં થાય છે? હવે માની લો કે આવો પ્રશ્ન તમે વાંચ્યો જ ના હોય તો આને પ્રેમથી ઈ કરી દેવાય, પછી એને હળી ન કરાય. વાંચ્યો હોય તો ઓકે, ન વાંચ્યો હોય તો પ્રેમથી ઈ કરી દેવાય. અથવા તો તમને ખબર પડે કે શ્રીલંકા ભારત તો ન જ આવે, મલેશિયા અને બ્રાઝિલમાંથી કોઈ એક આવે, તો આવા ડબલ ડાઉટ હોય ને એને ટીક કરવાની છૂટ. ડબલ ડાઉટ હોય ને એને ટીક કરી શકાય. મલેશિયા. તો એ પ્રમાણે મહાસાગરો, મેદાનો, આબોહવા, નદી, જ્વાળામુખી, રિસર્ચ સ્ટેશન, ખનિજ, ખંડ, નદી કિનારે વસેલા શહેરો, વિસ્તાર, વ્યાપ, ખેતી અથવા કૃષિ, આવા પ્રશ્ન આપણને પૂછાયા છે. પછી PSI 2022ની પ્રિલિમની વાત કરીએ તો એમાં તો બહુ પ્રશ્ન હતા નહીં, કેમ કે 47 પ્રશ્નો ગણિત રીઝનિંગના જ હતા. ગુજરાતમાં રાસાયણિક અને પેટ્રોકેમિકલ્સ ઉત્પાદન આયાત નિકાસ માટેનું સૌથી મોટું બંદર કયું છે? રાસાયણિક બંદર તરીકે આપણી પાસે શું છે? તો કે દહેજ. પછી ભારતમાં તેહરી બંધ એ કઈ નદી ઉપર આવેલું છે? તો કે તેહરી બંધ છે ભગીરથી નદી ઉપર આવેલું છે, એટલે પહેલામાં સી આવે. પછી હીરાકુંડ આપણને ખબર છે, હીરાકુંડ છે એ મહાનદી ઉપર આવે એટલે ત્રીજામાં ડી આવે. ત્રીજામાં ડી હોય એવું એક જ ઓપ્શન છે આપણી પાસે, ડી. નાગાર્જુન કૃષ્ણા નદી ઉપર, બાંકડા નાગલ સતલજ. 2011ની વસ્તી ગણતરી મુજબ નિમ્ન રાજ્યોને વસ્તી ગીચતાના વધતા ક્રમમાં ગોઠવો. વધતા ક્રમમાં એટલે અહીંયા આપણને વસ્તી ગીચતા પૂછી છે તો ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્રમાંથી સૌથી ઓછી રાજસ્થાનની હોય, કેમ કે વિસ્તાર વધારે છે, વસ્તી ઓછી હોય એટલે રાજસ્થાન સૌથી પહેલું આવે, એટલે 2 ઓપ્શન આપણે કાઢી શકીએ. પછી મહારાષ્ટ્ર છે એમાં સૌથી વધારે હોય એટલે મહારાષ્ટ્ર સૌથી છેલ્લું આવે, એટલે 1 નંબર સૌથી છેલ્લું આવે. એટલે એ પ્રમાણે તમે જો લોજિક સેટ કરો કે રાજસ્થાન છે એમાં રણ છે, વિસ્તાર વધારે છે એટલે ઓછું હોય, અને મહારાષ્ટ્ર છે એ થોડુંક મુંબઈના લીધે વધારે ગીચ છે, તો ડી ઓપ્શન તમારો સેટ થઈ જાય. નીચે આપેલ વન્યજીવ અભયારણ્યો એ કયા રાજ્યમાં સ્થિત છે તે તમારે કહેવાનું છે. જીમ કાર્બેટ નેશનલ પાર્ક ક્યાં આવેલું છે? તો કે આસામમાં આવેલું. કાર્બેટ નેશનલ પાર્ક ઉત્તરાખંડમાં આવેલું છે, એટલે પહેલામાં સી ડાયરેક્ટ સેટ થઈ જાય. પહેલામાં સી એક જ છે, બીજું ચેક કરવાની જરૂર જ નથી. કાઝીરંગા આસામમાં છે, ચોથામાં બી, એટલે એ બરાબર છે.
નિમ્ન તારીખોમાં કઈ તારીખે પૃથ્વી સૂર્યથી વચ્ચેનું અંતર સૌથી વધુ હોય છે? પૃથ્વીથી સૂર્ય સુધીનું અંતર સૌથી વધારે હોય છે. મસ્ત પ્રશ્ન પૂછ્યા છે. જેને વ્યવસ્થિત વાંચ્યું હોય તૈયાર કર્યું હોય ને તો એને ખબર પડે. 4 જુલાઈ. કઈ તારીખ? 4 જુલાઈ. સૂર્યથી તેમના અંતરના ક્રમ પ્રમાણે કયો ગ્રહ મંગળ અને યુરેનસની વચ્ચે સ્થિત છે? કયો ગ્રહ મંગળ અને યુરેનસની વચ્ચે છે? હવે જો પૃથ્વી તો સીધી વસ્તુ છે, નો જ આવે. આપણે લખીએ તો પેલા બુધ આવે, બુધ પછી શુક્ર, પછી પૃથ્વી, મંગળ, ગુરુ, શનિ, યુરેનસ, નેપચ્યુન. તો મંગળ અને યુરેનસની વચ્ચે કોણ આવે? ગુરુ અને શનિ આવે. 8 ગ્રહ છે. 8 ગ્રહના નામ આપણે યાદ રાખ્યા હોય, પ્રશ્ન ભલે ને ગમે એમ ફેરવીને ગમે એમ પૂછે. આગળ એ પ્રશ્ન પૂછાણો તો અહીંયા પાછો પૂછાણો. તો બહુહેતુક યોજનાના પ્રશ્ન આવ્યા, વસ્તીના પ્રશ્ન આવ્યા, અભયારણ્ય નેશનલ પાર્કના પ્રશ્ન આવ્યા અને બ્રહ્માંડનો પ્રશ્ન આવ્યો. PSI 2022ની મેન્સની વાત કરીએ તો પવિત્ર સ્થળ ભાલકા 3 નદીઓના સંગમ ઉપર સ્થિત છે. તે નદીઓ કઈ છે? ઓકે, ભાલકા છે તે હિરણ, કપિલા અને સરસ્વતી 3 નદીઓ છે. કપિલા, સરસ્વતી અને હિરણ. સોમનાથ 3 નદીના કિનારે છે ને, હિરણ, કપિલા અને સરસ્વતી. ગુજરાત વિશે નિમ્નમાંથી કયા વિધાનો સાચા છે? કચ્છ સૌથી વિશાળ જિલ્લો છે, એ સાચું વાત છે. ડાંગ સૌથી નાનો જિલ્લો છે, એ સાચું છે. સુરત સૌથી વધુ વસ્તીવાળો જિલ્લો છે, એ ખોટું છે. સુરતમાં વસ્તી ગીચતા વધારે છે, વસ્તી ગીચતા વધારે છે પણ વસ્તી વધારે નથી. અમદાવાદ સૌથી ગીચ વસ્તીવાળો છે, એ પણ ખોટું છે. અમદાવાદમાં વસ્તી વધારે છે, ગીચતા સુરતમાં વધારે છે. એટલે બે ઉપર નીચે કર્યું એવું કહેવાય. તો અહીંયા માત્ર 1 અને 2 થશે. ચલો, તો ટોપિક પ્રમાણે પૂછાયેલા પ્રશ્નમાં નદી અને જિલ્લો આપણને આવ્યો છે. ભારતની વાત કરીએ તો રાષ્ટ્રીય જળમાર્ગ 1 ગંગા નદીમાં અલ્હાબાદથી લઈને હલ્દિયા સુધી. રાષ્ટ્રીય જળમાર્ગ 2 બ્રહ્મપુત્રા નદીથી લઈ અને સદિયાથી ધુબરી. રાષ્ટ્રીય જળમાર્ગ 3 ચંપાકારા નહેરમાં કોતાપુરમથી લઈને કોલમ. સાચું નથી એવું પૂછ્યું છે, તો ડી છે એ સાચું નથી. રાજ્ય માર્ગ એટલે રાષ્ટ્રીય જળમાર્ગ આપણને પૂછ્યા છે. શું પૂછ્યું છે? રાષ્ટ્રીય જળમાર્ગનો પ્રશ્ન આપ્યો છે. મંગળ ગ્રહ વિશે નિમ્નમાંથી કયા વિધાનો સાચા છે? સૂર્યથી મંગળનું સરેરાશ અંતર 142 મિલિયન માઇલ્સ છે. એટલે આ તો અધર જ જવાનું છે. મંગળના વાતાવરણમાં અધિકતમ કાર્બન ડાયોક્સાઇડ અને અમુક પ્રમાણમાં પાણીની વરાળ હોય છે. મંગળને 2 ચંદ્ર છે, એટલે આ બરાબર છે. મંગળને 2 ફોબોસ ને ડિમોસ છે. પૃથ્વીથી સમીપનો આ ચોથો ગ્રહ છે, એટલે આ ખોટી વાત થઈ ને. પૃથ્વીની સમીપનો ચોથો ગ્રહ ન કહેવાય, સૂર્યથી ચોથો કહેવાય, પૃથ્વીની તો તરત નજીક છે. તો એ પ્રમાણે આપણને ખબર પડે. પ્રશ્ન પૂછ્યું છે કે કયા સાચા છે, એટલે 4 તો સાચું ન જ કહેવાય, એટલે 1 ઉડી ગયું. પછી 3 સાચું છે, એટલે એ અહીંયા આવતું નથી. અહીંયા હવે વધ્યા તમારી પાસે 2 અને 3, એટલે 2 ઓપ્શન તમારી પાસે વધ્યા. એમાંથી આપણે સી સાચું આપ્યું છે. એટલે પરીક્ષામાં મોટા ભાગે વિદ્યાર્થીઓને ડખા છે ને એ આવા થાય છે કે સારું 2 ખબર પડી જાય છે, 2માં ખબર પડતી નથી. એના માટે થોડું વાંચન વધારવું, થોડું તર્ક વધારવું, અને બાકી આવા પ્રશ્નોને ટીક કરવાનું રાખવાનું. ડબલ ડાઉટ ટીક કરાય જ તે. ક્રૂડ તેલના જે રિફાઇનિંગ વખતે પેટ્રોલિયમ ગેસ LPG બને છે, એમાં મુખ્ય ઘટક કયા હોય? LPGમાં મુખ્યત્વે શું હોય? પ્રોપેન ને બ્યુટેન હોય. શું હોય? પ્રોપેન અને બ્યુટેન. નિમ્ન કયા દેશોમાંથી કર્કવૃત પસાર થાય છે? હવે કર્કવૃત જિલ્લાને રાજ્ય પૂછે તો એ આપણા કવરમાં આવી જાય, અંડરમાં. અહીંયા કર્કવૃત કયા દેશોમાંથી પસાર થાય છે? આપણને જો આમાં આઈડિયા ના આવે ને તો આને પ્રેમથી ઈ કર નખાય, ખોટી હળી કરાય નહીં. બાંગ્લાદેશમાંથી પસાર થાય છે, એ આપણને બાજુમાં છે એટલે કદાચ આઈડિયા આવી જાય. ગારો આદિજાતિ કયા રાજ્યમાં વસે છે? આ ગારો ને પેલી છે ને જૈનતિયા ને બધી ટેકરીઓ ક્યાં આવેલી છે? તો કે મેઘાલયમાં. પરિવહન, બ્રહ્માંડ, જનજાતિ સમુદાયો, ખનિજ અને અક્ષાંશ રેખાંશના પ્રશ્નો પૂછાણા. તો આ પ્રમાણે તમે જુઓ તો હવે આપણને આ વખતે જે ભૂગોળનો સિલેબસ અભ્યાસક્રમ આપ્યો છે, એમાં સામાન્ય ભૂગોળમાં સૂર્યમંડળના ભાગરૂપે પૃથ્વી, પૃથ્વીની ગતિ, સમય અને ઋતુની વિભાવના, પૃથ્વીની આંતરિક સંરચના, મુખ્ય ભૂમિ સ્વરૂપો, તેની લાક્ષણિકતા, વાતાવરણની સંરચના અને સંગઠન, આબોહવાના તત્વો અને પરિબળો, વાયુ સમુચ્ચય અને વાતાગ્રહ, વાતાવરણીય વિક્ષોભ, આબોહવાકીય બદલાવ, મહાસાગરો, ભૌતિક, રાસાયણિક, જૈવિક લાક્ષણિકતાઓ, જલીય આપત્તિ, દરિયા અને ખંડીય સંસાધનો. તો ઓલરેડી આની પહેલા તે પ્રશ્નો પૂછાણા છે, આમાંથી છે જ તે. પૃથ્વી અને સૂર્યની વચ્ચેની સૌથી વધારે ગતિ, અંધારું થાય છે એનું કારણ શું? આવા પ્રશ્ન હતા જ તે. પછી ભૌતિક ભૂગોળમાં ભારત, ગુજરાત, વિશ્વના સંદર્ભમાં મુખ્ય પ્રાકૃતિક વિભાગો, ભૂકંપ, ભૂસ્ખલન, ચક્રવાત, પૂર અને તથા કુદરતી આફતો, વિવિધ આબોહવા પ્રદેશ, કુદરતી વનસ્પતિ, રાષ્ટ્રીય ઉદ્યાનો, અભયારણ્ય, જમીનના મુખ્ય પ્રકાર, ખડકો અને ખનિજો. તો આ પ્રશ્ન ઓલરેડી આપણને પૂછાયેલા છે. જ્વાળામુખીનો પ્રશ્ન આવી ગયો છે, ભૂકંપનો પ્રશ્ન ઓલરેડી આવી ગયેલો છે.
સામાજિક ભૂગોળમાં ભારત ગુજરાત વિશ્વના સંદર્ભમાં વસ્તીનું વિતરણ, વસ્તી ઘનતા, વસ્તી વૃદ્ધિ, સ્ત્રી પુરુષ પ્રમાણ, સાક્ષરતા, જનજાતિઓ, નૃજાતિ સમૂહ, ભાષાકીય સમૂહ, આ પ્રશ્નો ઓલરેડી આપણને પૂછાઈ ગયેલા છે. પછી આર્થિક ભૂગોળમાં અર્થતંત્રના મુખ્ય વિભાગમાં કૃષિ, ઉદ્યોગ, સેવાઓ, તેમની મુખ્ય લાક્ષણિકતા, પાયાના ઉદ્યોગ, કૃષિ, ખનિજ, પછી જંગલ છે, ઈંધણ, માનવ શ્રમ આધારિત ઉદ્યોગ, પરિવહન, વેપાર. આ ઉદ્યોગોના પ્રશ્નો આપણને થોડાક ઓછા જોવા મળ્યા, બાકી કૃષિના પ્રશ્નો આપણને જોવા મળી ગયા છે. વર્તમાન પ્રવાહના સંદર્ભમાં વિશ્વની ભૂગોળ, અહીંયા શબ્દ વાપર્યો છે, વર્તમાન પ્રવાહના સંદર્ભમાં વિશ્વની ભૂગોળ. એટલે ગુજરાત, ભારત અને થોડો ઘણો ભાગ વિશ્વનો તે તમારે આવનારી પરીક્ષા માટે તૈયાર રાખવો પડે. હવે આ તૈયારી માટે ઓલરેડી આપણે રૂબરૂ એન્જલ એકેડેમી ગાંધીનગર આયસણ ખાતે પણ ક્લાસ ચાલે છે, એમાં આપ જોડાઈ શકો છો, જેમાં આ પ્રમાણે આપણે આખો કાર્યક્રમ નક્કી કરેલો છે. આ જ કાર્યક્રમ ઘરે બેઠા લાઈવ ભણવું હોય તો સવારે અને સાંજે રોજ 2-2 કલાક આપણે લાઈવ આવીએ છીએ, સવારે 11 થી 1 અને રાત્રે 8 થી 10. લાઈવ ભણ્યા પછી રેકોર્ડેડ એ પણ મળે છે અને આખો કોર્સ પણ તમને રેકોર્ડેડ મળે છે. આખો રેકોર્ડેડ કોર્સ ભણવો હોય તો ટાર્ગેટ ખાકી 2025માં કોન્સ્ટેબલ પીએસઆઈનો આખો કોર્સ આપણે મૂકેલો છે. આ ઉપરાંત જેને એવું લાગતું કે મારે બધું તૈયાર થઈ ગયું છે, ફક્ત ટેસ્ટો આપવી છે, તો ટેસ્ટ અને એના સોલ્યુશન સાથે પીએસઆઈ અને કોન્સ્ટેબલ બંનેનું આયોજન આપણે મૂકેલું છે. હવે અત્યારે આ ઓફરમાં તમારી સાથે જે આઈએમપી કોર્સ છે એમાં રેકોર્ડેડ ટાર્ગેટ ખાકી અને આ ટોપિક વાઇઝ ટેસ્ટ બંને 9 તારીખ સુધી તમે કોર્સમાં જોડાઓ છો તો તમને સાથે ફ્રીમાં મળે છે. તો એ લાભ ઓફરનો તમે લઈ શકો છો. આ ઉપરાંત તમામ પુસ્તકો, આ પરીક્ષા માટે જેટલા પુસ્તકોની જરૂર પડે એ બધા પુસ્તકો આપણી પાસે અવેલેબલ છે. એપ્લિકેશનમાં 1 થી લઈને 27 પુસ્તકો તમે સાથે ઓર્ડર કરી શકો છો, અથવા એન્જલ એકેડેમી ગાંધીનગર ખાતે રૂબરૂ સવારે 8 થી સાંજે 8માં આવીને પણ આ પુસ્તકો જેટલા જોઈએ એટલા મંગાવી શકો છો. આખો પેપર સેટ જોઈએ તો 10 કોન્સ્ટેબલના, 10 પીએસઆઈના પેપર સેટ પણ આપણી પાસે રેડી છે. 10 પેપરના જીસીઆરટી, એનસીઆરટી કે કોઈ પણ વિષયની કોઈ પણ બુક જોઈએ તો બધું અવેલેબલ છે. બધું કન્ટેન્ટ અંદર મૂકેલું છે. કોઈ વિષય ભણવો હોય તો ઇન્ડિવિજ્યુઅલ તમે વિષય ભણી શકો છો. આખો કોર્સ લેવો હોય તો આખા કોર્સમાં તમે જોડાઈ શકો છો. વધારે માહિતી માટે ટેલિગ્રામમાં આપણી ચેનલમાં આપ તમે જોડાઈ શકો છો. આ નંબર આપેલા છે એના ઉપર ફોન કરીને અથવા તો વોટ્સઅપમાં મેસેજ કરીને વધારે માહિતી આપ મેળવી શકો છો. બાકી તમારે જે ડિટેલ જોઈએ, વાંચવા માટે હોસ્ટેલ જોઈએ તો હોસ્ટેલ, ભણવા માટે ક્લાસ, એપ્લિકેશન, બુક મટીરિયલ જે જોઈએ બધી વસ્તુ અવેલેબલ છે. તમારે જેની વિગત જોતી હોય એ નંબર પર વોટ્સઅપમાં તમારું નામ અને ડિટેલ લખીને મોકલશો તો તમને માહિતી મળી જશે. કોશિશ કરી છે કે અત્યાર સુધીનો આખું ભૂગોળ એ તમને બતાવી દઈએ, જેથી કરીને તમને ખ્યાલ આવે કે અત્યાર સુધી ભૂગોળ કેવું પૂછાયેલું છે અને હવે કેવું પૂછાશે. પ્રશ્નમાં ફેરફાર થોડો ઘણો થઈ શકે સ્વરૂપમાં, બાકી કન્ટેન્ટમાં કાંઈ ફેરફાર થાય એવું લાગતું નથી. વ્યવસ્થિત ગુજરાત, ભારત અને વિશ્વનું અમુક બાબતો તૈયાર કરી અને પરીક્ષામાં જશો તો 100% તમને સારા ગુણ મળશે. આશા રાખું છું કે વિડીયોમાં તમને ઘણું બધું જાણવા અને સમજવા મળ્યું હશે. જો તમને લાગે કે વિડીયોમાં મજા આવી, કંઈક જાણવા મળ્યું, તો તમે તમારા સ્ટેટસમાં અથવા તો તમારા મિત્ર સાથે શેર કરી શકો છો. અહીંયા આપણે કોન્સ્ટેબલ પીએસઆઈને ટાર્ગેટ રાખી અને એના જ પેપરના પ્રશ્ન સોલ્વ કર્યા છે. પણ આ દરેક પરીક્ષા માટે ભૂગોળ હોય. કોન્સ્ટેબલનું ભૂગોળ, તલાટીનું ભૂગોળ એવું ન હોય. ભૂગોળ હોય. એટલે બધી પરીક્ષા તમે આવનારા સમયમાં જે પણ પરીક્ષાની તૈયારી કરતા હશો એમાં આ પ્રકારે તૈયારી કરશો, આ પ્રકારના ટોપિકને પ્રશ્નો તૈયાર કરશો તો લગભગ તમને પરીક્ષામાં વાંધો નહીં આવે, સારા ગુણ ચોક્કસ મળશે. રેડી? તો સમય સારો છે, જેટલું ખેંચાય એટલું ખેંચો. 12 કલાક, 14 કલાક, 16 કલાક તમારાથી જેટલું ખેંચાઈ શકે એટલી મહેનતમાં ફોકસ કરો. આ પરીક્ષામાં તમે સફળ થાઓ, તમારું સપનું સાકાર થાય, તમારા માતા પિતા પરિવારનું સપનું સાકાર થાય અને તમે ખૂબ મહેનત કરો એવી ઈશ્વરને પ્રાર્થના કરીએ અને ફરી પાછા નવા વિડીયોમાં નવી માહિતી સાથે મળશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. ચર્ચા ચાલુ રાખીશું. સફળ થવાનું કરવાના જ છે. બસ જોડાયેલા રહેજો. મજા આવે તો તમારા મિત્રો સાથે શેર કરજો. રેડી? મળીએ ચલો આગળ.